वचनामृत पत्रांक 197 मुंबई महासुद नाम मंगल 1947। आ पत्र कोना पर छे? सौभागभाई पर छे। सौभागभाई आपनु आनंद रूप पत्र मळ्यो तेवा पत्रना दर्शननी तृषा वधारे छे। आपनु आनंद रूप पत्र मळ्યું तेवा पत्रना दर्शननी तृषा वधारे छे। सौभागभाईનું પત્ર આવ્યું છે તો જેમાં તાત્વિક પ્રશ્નો હોય, વિચારણા પૂર્વક કરેલા હોય, એ કૃપાલદેવને ગમે એટલે કે આપનું પત્ર મળ્યું છે આવા પત્રના દર્શનની ઈચ્છા રહે છે। જ્ઞાનના પરોક્ષ अपरोक्ष विषय पत्रथी लखी शकाय तेम नथी, पण सुधानी धारा पछीना केटलाक दर्शन थया छे। अने जो असंगतानी साथे आपनो सत्संग होय तो छेवटनुं परिपूर्ण प्रकाशे तेम छे, कारण के ते घणुं करीने सर्व प्रकारे जाण्युं छे अने ते ज वाट तेना दर्शननी छे। ज्ञानना परोक्ष अपरोक्ष विषय पत्रथी लखी शकाय तेम नथी। ज्ञानना 5 भेद छे, मति ज्ञान, श्रुत ज्ञान, अवधि ज्ञान, मनोपर्य ज्ञान अने केवल ज्ञान। आ 5 ज्ञान में जे 2 ज्ञान छे, पहला मति ज्ञान ने श्रुत ज्ञान, ते परोक्ष ज्ञान छे, इंद्रियोथी जे ज्ञान थाय। ज्यारे अवधि दर्शन, मनोपर्य ज्ञान अने केवल ज्ञान ए आत्माथी सीधा थाय, माटे ए अपरोक्ष ज्ञान छे, प्रत्यक्ष ज्ञान छे। एम ज्ञानना परोक्ष अपरोक्ष विषय पत्रथी लखी शकाय एम तेम नथी, पण सुधानी धारा पछीना केटलाक दर्शन थया छे। सुधा आत्मानुभव रूप अमृतनी धारा, वह सत्य सुधा दर्शावेंगे चतुरांगुल है दृग से मिले। सत्य सुधा साचुं अमृत आत्मानुभव रूप ते थया पछी केटलाक दर्शन थया छे, એટલે એ પછી વિશેષ નિર્મળતા થઈ છે, બીજું ઘણું જાણવાનું થયું છે। અને જો અસંગતાની સાથે આપનો જો સત્સંગ હોય એટલે પહેલા તો અમને સર્વસંગ પરિત્યાગ હોય અને એની સાથે આપનો સમાગમ હોય, સૌભાગભાઈને કહે તો છેવટનું પરિપૂર્ણ પ્રકાશે તેમ છે, તો કેવળ જ્ઞાન પણ પ્રકાશે તેમ છે। પણ સુધાની ધારા પછીના કેટલાક દર્શન થયા છે અને જો અસંગતાની સાથે આપનો સત્સંગ હોય તો છેવટનું પરિપૂર્ણ જ્ઞાન કેવળ જ્ઞાન પ્રકાશે તેમ છે, કારણ કે તે ઘણું કરીને સર્વ પ્રકારે જાણ્યું છે, તેનું પણ શું રીત કેવી રીતે બધું ઘણું જાણ્યું છે અને તે જ વાટ તેના દર્શનની છે। કેવળ દર્શનની એ જ માર્ગ છે અને તે ઘણું કરીને અમે બધું જાણ્યું છે, પણ આ ઉપાધિ યોગમાં એ દર્શન ભગવત થવા દેશે નહીં। આ અમને ઉપાધિ યોગ વર્તે છે, આ ગ્રસ્તાવસ્થા અને અનેક પ્રકારની ઉપાધિ, એમાં ભગવાન કે કેવળ દર્શન થવા દેશે નહીં, અર્થાત કેવળ દર્શન આવી અવસ્થામાં પ્રગટશે નહીં, એમ તે મને પ્રેરે છે। આમ પ્રારબ્ધ પ્રેરે છે, માટે એકાંતવાસીપણે જ્યારે થવાશે ત્યારે ચાહીને ભગવતે રાખેલો પડદો એક થોડા પ્રયત્નમાં ટળી જશે। આ જ કેવળનાની આડો જે કર્મોનો પડદો છે, ઘાતિયા કર્મોનો, એ બસ ટળી જશે। સુધારસ તો સાધન છે, સાધન છે, પણ અહીંયા એમ લાગે છે ત્યાં આ અનુભવ રૂપ અમૃતની ધારા એને સુધા કહી। જે આપણે બોલીએ છીએ યમ નિયમો બોલીએ છીએ, વહ સત્ય સુધા, સાચું અમૃત આત્માનુભવ, એની વાત ત્યાં જણાય છે।
બ્રહ્મચારીજીએ કહ્યું છે કે અહીંયા પેલા સુધારસની વાત નથી. સુધારસ એ તો એક સાધન છે સ્થિરતાનું, સ્થિરતા થાય એનાથી. પણ એમ માટે એકાંતવાસીપણે જ્યારે થવાશે એટલે આ ઉપાધિયોગ મટી જઈ સર્વસંગ પરિત્યાગ દશા જ્યારે આવશે ત્યારે ચાહીને ભગવતે રાખેલો પડદો એક થોડા પ્રયત્નમાં ટળી જશે. ઘણું બધું જાણ્યું, બધી યોગ્યતા કેવળ લગભગ ભૂમિકા દશા ઘણી ઊંચી પણ અમુક કર્મ આડા આવે, બસ એ થયું કે આ પડદો થોડા પ્રયત્નમાં ટળી જશે. આટલા ખુલાસા સિવાય બીજો પત્ર વાટે ન કરી શકા. કોઈ અહીંયા વિશેષ હું લખી દે કેવળનાની બધી વાતો તો કેવળના આ કાળમાં ક્યાં છે એવી વાત કરે, એટલે પત્ર વાટે તો જેટલું લખાય એટલું જ લખાય. આટલા ખુલાસા સિવાય બીજો પત્ર વાટે ન કરી શકાય. હાલમાં આપના સમાગમ વિના આનંદનો રોજ છે. આપના જેવા યોગ્ય વ્યક્તિનો સમાગમ નથી મળતો, તેથી આનંદનો રોજ છે. આનંદને બાધક છે, બાધાજનક છે. આજ્ઞાંકિત, વિનયપૂર્વક આપનો આજ્ઞાંકિત. આ પ્રમાણે આટલો જ આ પત્ર છે, એનું વિવેચન નથી. હવે પત્રાંગ 198 પ્રભુ શ્રીજી ઉપર. મુંબઈ મહાસુદ 11 ગુરુ 1947. સતને અભેદ ભાવે નમો નમઃ. સત એ આત્મા, તેની સાથે અમે અભેદ થયા છીએ. ભેદ રહ્યો નથી, સત પ્રગટ થયું એટલે સતને અભેદ ભાવે નમો નમઃ. વારંવાર અમારા નમસ્કાર હો. પત્ર આજે મળ્યું. પત્ર આનંદ છે, વૃત્તિરૂપ. કેવા પ્રકારથી હમણાં કાળક્ષેપ થાય છે તે લખશો. પ્રભુશ્રીને લખે કે તમારું પત્ર આજે મળ્યું. અત્ર આનંદ છે, વૃત્તિરૂપ એટલે વિષય સાહિત્ય રહિત અમારી વૃત્તિઓ છે એટલે આનંદ છે. કેવા પ્રકારથી એમનો કાળક્ષેપ થાય છે તે લખશો. તમારો સમય કેવી રીતે પસાર થાય છે તે જણાવશો. કેવા પ્રકારથી હમણાં કાળક્ષેપ થાય છે તે લખશો. બીજી બધી પ્રવૃત્તિ કરતા જીવને યોગ્યપણું પ્રાપ્ત થાય તેવી વિચારણા કરવી યોગ્ય છે, અને તેનું મુખ્ય સાધન સર્વ પ્રકારના કામ ભોગથી વૈરાગ્ય સમેત સત્સંગ છે. કૃપાલુ કે છે બીજી બધી પ્રવૃત્તિ કરતા જપ તપ કે કંઈ પણ ક્રિયાઓ કરતા સૌથી પહેલા તો આ જીવને યોગ્યપણું કેમ પ્રાપ્ત થાય તેવી વિચારણા કરવી યોગ્ય છે. આત્મજ્ઞાન પ્રાપ્તિ માટેની યોગ્યતા શું છે અને એ મને કેમ પ્રાપ્ત થાય એ પહેલા વિચારવું. જપ તપ આદિને ગૌણ કરીને મુખ્યતા એને આપવી પહેલા. બીજી બધી પ્રવૃત્તિ કરતા જીવને યોગ્યપણું પ્રાપ્ત થાય તેવી વિચારણા કરવી યોગ્ય છે, અને તેનું મુખ્ય સાધન શું? કૃપાલ કે યોગ્યતા મેળવવાનું તેનું મુખ્ય સાધન સર્વ પ્રકારના કામ ભોગથી વૈરાગ્ય સમેત સત્સંગ છે. સત્સંગ એ સર્વશ્રેષ્ઠ ઉપાય છે યોગ્યતા પ્રાપ્ત કરાવવાનો, પણ એ પણ કામ ભોગથી વૈરાગ્ય સમેત સત્સંગ હોય તો. મન શુદ્ધ હોવું જોઈએ, વિષય વિકાર વાળું ન હોવું જોઈએ, તો જ એ સત્સંગના ભાવો એના અંદર પરિણમે છે. કેમ કે વિષય વિકાર સહિત જે રહ્યા મતિના યોગ પરિણામની વિષમત, તેને યોગ અયોગ, યોગ હોય સત્પુરુષનો કે સત્સંગનો છતાં તે અયોગ છે. કેમ કે ભાવ વિષય વિકાર વાળી વૃત્તિ છે. એટલે કૃપાલ કે વિષયથી જેની ઇન્દ્રિયો આર્ત છે, દુઃખી છે, કામ ભોગાદી પદાર્થોની છે એવી જેની વૃત્તિઓ છે, વિષયથી જેની ઇન્દ્રિયો આર્ત છે, દુઃખી છે, તેને શીતળ એવું આત્મસુખ
આત્મતત્વ ક્યાંથી પ્રતીતિમાં? એટલે કે શુક્લ અંતઃકરણ વિના મારા વચનને કોણ દાદ આપશે? તમે હૃદયને નિર્મળ કરો તો સત્સંગ ફળવાન થાય. બાકી હૃદયમાં મલિનતા વિષય વિકાર વાળી હશે તો તેને સત્પુરુષનો યોગ ભલે કહેવાય, પણ તે અયોગ જ છે. સૌથી પહેલી ભૂમિકામાં જ મંદ વિષયને સરળતા, સહયાજ્ઞા સુવિચાર, કરુણા કોમળતા દિગુણ, પ્રથમ ભૂમિકા ધાર. 5 ઇન્દ્રિય વિષયોની મંદતા જોઈએ. સંપૂર્ણ ન છૂટી શકે પણ મન તો થઈ શકે. કેમ કે તીવ્ર ઈચ્છાથી જો સંસાર સેવા કરવાની હોય ભાવના હોય તો એને સત્પુરુષના દર્શન પણ કર્યા નથી. મંદ વિષય અને સરળ પરિણામ, માયા કપટ નહીં. મંદ વિષયને સરળતા, સહ આજ્ઞા સુવિચાર, સુવિચાર કરે પણ નાનીની આજ્ઞાપૂર્વક. કરુણા ભાવ, દયા ભાવ, કોમળતાદિ ગુણ, એ તો પ્રથમ ભૂમિકા. પહેલી ભૂમિકા તો આ જોઈએ તો જે જ્ઞાન પ્રાપ્તિને યોગ્ય થાય છે. એટલે પ્રૌશિકને કૃપાલે લખે, બીજી બધી પ્રવૃત્તિ કરતા જીવને યોગ્યપણું પ્રાપ્ત થાય તેવી વિચારણા કરવી યોગી છે. અને તેનું મુખ્ય સાધન સર્વ પ્રકારના કામ ભોગથી વૈરાગ્ય સમેત સત્સંગ છે. સત્સંગ એટલે શું? હવે એની વ્યાખ્યા કૃપાલદેવ કહે છે. સત્સંગ કૌંસમાં સમવયી પુરુષોનો, સમગુણી પુરુષોનો યોગ, તેમાં સતનો જેને સાક્ષાત્કાર છે એવા પુરુષના વચનોનું પરિચર્યન કરવું કે જેમાંથી કાળે કરીને સતની પ્રાપ્તિ થાય છે. સત્સંગ એટલે કોનો કરવું? શું? એક તો કે સમવયી પુરુષોનો અને સાથે સમગુણી પુરુષોનો યોગ. બધાની એક સરખી ભાવના આત્મકલ્યાણની હોય એવા સમગુણી પુરુષોનો સંગ કરવો અને સાથે બધા ભેગા મળીને શું કરવું? સતનો જેને સાક્ષાત્કાર છે. સત એટલે આત્મા જેને પ્રગટ છે, સાક્ષાત્કાર છે એવા પુરુષના વચનોનું, એટલે આપણા માટે કૃપાલદેવ, પ્રભુશ્રીજી, બ્રહ્મચારીજી આવા આત્મજ્ઞાની પુરુષોના વચનોનું પરિચર્યન કરવું. વારંવાર એના વચનો વાંચવા, વિચારવા કે જેમાંથી કાળે કરીને સતની પ્રાપ્તિ થાય છે. સત્પુરુષના વચનો બધા આત્માર્થી, એક સરખા દ્રષ્ટિવાળા બધા ભેગા મળીને જ્ઞાની પુરુષના વચનોનું પરિચર્યન કરો. વારંવાર એ વચનોને વાંચો, વિચારો તો કે છે તમને પણ કાળે કરીને સતની પ્રાપ્તિ થાય. સત જેને પ્રાપ્ત થયું છે એવા સત્પુરુષો જ સત પ્રાપ્તિનો માર્ગ બતાવી શકે. કોઈ પણ પ્રકારે જીવ પોતાની કલ્પનાએ કરી સતને પ્રાપ્ત કરી શકતો નથી. સજીવન મૂર્તિ પ્રાપ્ત થયે જ સત પ્રાપ્ત થાય છે, સત સમજાય છે, સતનો માર્ગ મળે છે, સત પર લક્ષ્ય આવે છે. સજીવન મૂર્તિના લક્ષ્ય વગર જે કંઈ પણ કરવામાં આવે છે તે જીવને બંધન છે. આ અમારું હૃદય છે. કોઈ પણ પ્રકારે કોઈ અનેક મત બતાવે કે મારી પેલી જેમ પ્રભુશ્રીએ કહ્યું કે એમ એક કે મારી તો 1,00,000 મત, બીજી કે મારી તો 100 મત. તો 1,00,000 મત લબડી અને 100 મત સસડી, એક મત આપડી કે ઉભે માર્ગે તાપડી. એમ કે છે કોઈ પણ પ્રકાર જીવ પોતાની કલ્પનાએ કરી. મારી પાસે ઘણા રસ્તા છે, કલ્યાણ કરવું એમાં શું? એમ પોતાની મતિ કલ્પનાએ વિચારી દે તો કોઈ કાળે સતની પ્રાપ્તિ નહીં થાય. પહેલા તો સત શું છે એ ખબર નથી, એનો માર્ગ કઈ દિશામાં એ ખબર નથી, અને કે હું પ્રાપ્તિ કરી લઉં. કેવી રીતે પ્રાપ્ત કરે? એમ કોઈ પણ પ્રકારે જીવ પોતાની કલ્પનાએ કરી, પોતાના સ્વચ્છંદે કરી સતને પ્રાપ્ત કરી શકતો જ નથી. અને માનો કે કરી શકતો હોત
તો અનંતકાળના પરિભ્રમણમાં કેમ સત પ્રાપ્ત ન થયું? કરી લેવું હતું. મારે કોઈની જરૂર નથી. મારા આત્માની ઓળખાણ કરવાની કે જ્ઞાની થોડો આત્મા આપી દે છે. મારે સમજવાનું, સમજી લઈશ, જાણી લઈશ. શાસ્ત્રો ઘણાય છે, કોઈની શી જરૂર છે? એમ આ જીવ પોતાના અહમમાં રહે તો કે સતને કદી પામી શકે નહીં. અનંતકાળથી જીવ નિચ્છંદે ચાલી પરિશ્રમ કરે તો પણ પોતે પોતાથી જ્ઞાન પામે નહીં. જ્યારે જ્ઞાની પુરુષની આજ્ઞાનો આરાધક અંતર્મૂર્તમાં પણ કેવળ જ્ઞાન પામે. જ્ઞાનીની આજ્ઞાનો અંતર્મૂર્તમાં ભાવ અને માર્ગ બતાવનાર જોઈએ. આત્મા પાસે છે, કંઈ બહારથી નથી આવતો, પણ એનો સત્ય માર્ગ તો બતાવનાર જ્ઞાની હોય. બિન સદગુરુ કોઈ એને ભેદ લે. મુખ આગળ હે કહ બાત કહે. કંઈ કેવળ જ્ઞાન બહારથી આવવાનું નથી, પણ બિન સદગુરુ કોઈને ભેદ લે. સત્પુરુષનો શરણ તો એને મોડે વહેલે લેવું જ પડશે. કોઈ પણ પ્રકારે જીવ પોતાની કલ્પનાએ કરી સતને પ્રાપ્ત કરી શકતો નથી. સજીવન મૂર્તિ પ્રાપ્ત થઈ સત પ્રાપ્ત. સજીવન જેને આત્મા પ્રાપ્ત છે, પ્રગટ છે, એવી મૂર્તિ જોઈએ. આજે જ્ઞાની નામ ધરાવનાર તો ઘણાય છે, એમને કે આત્મા પ્રાપ્ત નથી. જ્ઞાની કેવડાવે તેથી શું થઈ ગયું? શંકરાચાર્યે પોતાનું બિરુદ આગળ લગાડ્યું, જગત ગુરુ શંકરાચાર્ય. અમે તો આખા જગતના ગુરુ છીએ. પણ પોતે લગાડે તેથી શું થઈ ગયું? કે બધાના ગુરુ થઈ ગયા. એમ ગુરુ નામ ધરાવવાથી કંઈ ન થાય, પણ આત્મા જેને પ્રાપ્ત છે તે જ ખરેખર સજીવન મૂર્તિ છે. એવા પુરુષ પ્રાપ્ત થયે જ સત સમજાય. આત્મજ્ઞાની પુરુષનો યોગ થાય ત્યારે જ સત પ્રાપ્ત થાય છે, આત્મા પ્રાપ્ત થાય છે, કે એની ઓળખાણ થાય છે, કે સત સમજાય છે, આત્મ સ્વરૂપનું જ્ઞાન થાય છે, સતનો માર્ગ મળે છે, સત પ્રાપ્ત કરવાનો સાચો મોક્ષ માર્ગ મળે છે, સત પર લક્ષ્ય આવે છે. ત્યારે જ આત્માનું લક્ષ્ય થાય. નાની આત્માર્થે કરાવે બધું. સજીવન મૂર્તિના લક્ષ્ય વગર જે કંઈ પણ કરવામાં આવે છે તે જીવને બંધન છે. આ અમારું હૃદય છે. કૃપાલ કે સત્પુરુષ નહીં મળે અને એની આજ્ઞા વગર કરે એ તો એનો લક્ષ્ય સંસારનો જ હશે, ઇન્દ્રિય સુખનો જ હશે, આ દેવલોકનો હશે. એને આત્મા પ્રાપ્ત નહીં થાય. સજીવન મૂર્તિના લક્ષ્ય વગર જે કંઈ પણ કરવામાં આવે છે તે જીવને બંધન છે. આ અમારું હૃદય છે. કૃપાલે આ હૃદયની વાત કરી. તમે એટલો ભલે માસકમણ કરતો હોય કે 6 મહિનાનો ઉપવાસ કરતો હોય, પણ સત્પુરુષ વગર આત્માર્થનો લક્ષ્ય થતો નથી, અને એ બધી અહીં ક્રિયા મોક્ષાર્થે થતી નથી. તે જીવને બંધન છે. આ મારું હૃદય છે. આ કાળ સુલભ બોધિપણું પ્રાપ્ત થવામાં વિઘ્નભૂત છે. સુલભ બોધિ સરળતાથી અને બોધ થઈ જાય, એમાં આ કાળ વિઘ્નભૂત છે. ત્યાં સત્પુરુષનો યોગ નથી. શારીભદ્રને જે બોધ થઈ ગયો કે ધનાભદ્રને, અને તરત જ ભગવાન મહાવીરનું શરણ સ્વીકારી અને આવી રાજ્ય રિદ્ધિ જેવા બધા ભોગો છોડી દીધા. આવું સુલભ બોધિપણું આ કાળમાં પ્રાપ્ત થવામાં આ કાળ વિઘ્નભૂત છે. સત્પુરુષનો યોગ નથી, એવો સત્સંગ નથી મળતો જીવને. કંઈક બીજા કરતાં બહુ હજુ તેનું વિષમપણું ઓછું છે. હજુ ચઠ્ઠો કાળ આવશે, હજી દિવસે તે પડતો કાળ આવશે, તેના કરતાં હજુ વિષમપણું ઓછું છે. તેવા સમયમાં વક્રપણું, જડપણું જેનાથી પ્રાપ્ત થાય છે એવા માયિક વ્યવહારમાં ઉદાસીન થવું શ્રેયસ્કર છે. કે હજુ તમારે સત પ્રાપ્ત કરવું હોય તો હજુ અવસર છે. હજુ સાવ ધર્મનાશ નથી પામ્યો. એટલે તમે જે વડે વાંકાપણું થાય, મહાવીરના ભગવાનના શિષ્ય વંક જડાય પછીમાં એ વંક પાકાપણું, જડપણું જેનાથી પ્રાપ્ત થાય
એવા માયિક વ્યવહાર, માયિક સંસારિક માયા મોહવાળા એવા બધા વ્યવહારમાંથી ઉદાસીન થવું એ જ કલ્યાણકારક છે. પછી ડેશ મૂકેલા છે અને લખ્યું પછી સતનો માર્ગ કોઈ સ્થળે દેખાતો નથી. એમ આટલા બધા માર્ગ ચાલે છે ને સંસારમાં ધર્મને નામે, પણ કૃપાલ તો એમ કે સતનો માર્ગ કોઈ સ્થળે દેખાતો નથી. આજથી 1947 લખેલું છે, એટલે 123 વર્ષ પહેલા કૃપાલદેવ એમ કે છે કે સતનો માર્ગ કોઈ સ્થળે દેખાતો નથી. આત્મા જે વતે બળે પ્રાપ્ત થાય એવો સાચો માર્ગ કૃપાલને તો કોઈ સ્થળે દેખાતો નથી. તો આજે તો દિવસે તે કાળ પડતો આવ્યો છે. સતનો માર્ગ કોઈ સ્થળે દેખાતો નથી. તમને બધાને, પ્રભુશ્રીને લખે છે કૃપાલ, તમને બધાને હમણાં જે કંઈ જૈનના પુસ્તકો વાંચવાનો પરિચય રહેતો હોય તેમાંથી જગતનું વિશેષ વર્ણન કર્યું હોય તેવો ભાગ વાંચવાનો લક્ષ્ય ઓછો કરજો, અને જીવે શું નથી કર્યું ને હવે શું કરવું એ ભાગ વાંચવાનો, વિચારવાનો વિશેષ લક્ષ્ય રાખજો. કૃપાલદેવ કે છે પ્રભુશ્રીજીને લખે, તમને બધાને, સાથે મુનિઓ છે, તમને બધાને હમણાં જે કંઈ જૈનના પુસ્તકો વાંચવાનો પરિચય રહેતો હોય, જૈનના આગમો કે જેમાં વધારે આ કાળનું વર્ણન કર્યું હોય કે તેમાં જગતનું વર્ણન કર્યું હોય, ત્રિલોક સાર જેવા, ઉપર એટલા દેવલોક, નીચે એટલી નરકો, આ તીર્થાલોકમાં સંખ્યા દ્વીપ સમુદ્ર, એવું બધું જેમાં જગતનું વર્ણન કર્યું હોય તેવો ભાગ વાંચવાનો લક્ષ્ય ઓછો કરજો. અને જીવે શું નથી કર્યું. અનાદિકાલના પરિભ્રમણમાં આ જીવે સર્વે કર્યું છે. એક આ વિના તે શું, તો કે નિશ્ચય કહીએ છે કે એને જ્ઞાની પુરુષની આજ્ઞા આરાધી નથી. જીવે શું નથી કર્યું, જ્ઞાની કહે તેમ નથી કર્યું. સ્વચ્છંદે ઘણું કર્યું, અથવા કુગુરુના શરણે જઈને એણે જેમ કહ્યું તેમ ઘણું કર્યું, પણ જે કરવાનું હતું તે નથી કર્યું. અને જીવે શું નથી કર્યું અને હવે શું કરવું, તો કે હવે આજ્ઞા ઉપાસવી. આણાએ ધમ્મો આણાએ તપો. ભગવાન મહાવીરનું આ વિચારણીય વાક્ય કે આજ્ઞાનું આરાધન એ જ ધર્મ છે, આજ્ઞાનું આરાધન એ જ તપ છે. તો હવે શું કરવું, તો કે આજ્ઞા આરાધવી. એ ભાગ વાંચવાનો, વિચારવાનો વિશેષ લક્ષ્ય રાખજો કે મારે હવે ફરી પરિભ્રમણ ન થાય એના માટે શું કરવું, એનો વિશેષ લક્ષ્ય રાખજો. વળી બીજાઓ માટે પણ પ્રભુશ્રીને સૂચન કરે છે, કોઈ પણ બીજાઓ ધર્મ ક્રિયાને નામે જે તમારા સહવાસીઓ શાવકાદિક ક્રિયા કરતા હોય તેને નિષેધશો નહીં. બીજા તમારી પાસે જે શ્રાવકો આવતા હોય, કોઈ સામાઈ કરતા હોય, પડીકમણું કરતા હોય, પૂજા કરતા હોય, તેમને નિષેધશો નહીં. કોઈ પણ બીજાઓ ધર્મ ક્રિયાને નામે જે તમારા સહવાસીઓ કૌંસમાં શાવકાદિક ક્રિયા કરતા હોય તેને નિષેધશો નહીં. હાલ જેણે ઉપાધિરૂપ ઈચ્છા અંગીકાર કરી છે તે પુરુષને કોઈ પણ પ્રકારે પ્રગટ કરશો નહીં. હાલ જેણે ઉપાધિરૂપ ઈચ્છા, અમારા કર્મના ઉદય, હાલ અમને આવી ઉપાધિનો ઉદય છે, એટલે આ પોતે પુરુષને, એટલે કૃપાલ કે અમને કોઈ પણ પ્રકારે પ્રગટ કરશો નહીં. જે વસોમાં કૃપાલે આવેલા ત્યારે પ્રભુ શ્રીજીને તો થયું કે ઓહો, આ બીજાય બધાનું કલ્યાણ થઈ જાય,
એટલે બધા મોટા માણસોને પ્રભુશ્રી કહે, મુંબઈથી જ્ઞાની પુરુષ આવે છે, મહાવિદ્વાન છે, એનો સમાગમ કરવા જેવો છે. બીજા આવવા લાગ્યા કે કૃપાલ દેવે તો પ્રભુશ્રીને ના પાડી દીધી, આ બધા આવે ત્યારે તમે આવશો નહીં. આ તો મારે અંતરાય થઈ ગયો. એમ બીજાને કે તમે પ્રગટમાં કહેશો નહીં. જેણે ઉપાધિરૂપ ઈચ્છા અંગીકાર કરી છે તે પુરુષને કોઈ પણ પ્રકારે પ્રગટ કરશો નહીં. માત્ર કોઈ દ્રઢ જિજ્ઞાસુ હોય તો તેનો લક્ષ્ય માર્ગ ભણી વળે એવી થોડા શબ્દોમાં ધર્મકથા કરશો. તે પણ જો તે ઈચ્છા રાખતો હોય તો, પણ કોઈ દ્રઢ જિજ્ઞાસુ હોય, ખરેખર જેને તત્વ પામવાની ઘણી જ આતુરતા હોય, તેનો લક્ષ્ય માર્ગ ભણી વળે, સતમાર્ગમાં એ આવે એવી થોડા શબ્દોમાં ધર્મકથા કરશો. અને તે પણ તે ઈચ્છા રાખતો હોય તો આપણે બોલ બોલ કર્યા જ કરીએ, સ્વામાને ગમતું ન હોય, ઉડતું એને તો અભાવ થઈ જાય કે આ શું પોતાનું જ ગાવ ગાવ કરે, અમારે તો નથી સાંભળવું. એમ થતું હોય તો બોલશો જ નહીં. એને બહુ ગરજ હોય તો થોડી વાત કરશો, નહીં તો કાંઈ કહેવાનું નથી. તેનો લક્ષ્ય માર્ગ ભણી વળે એવી થોડા શબ્દોમાં ધર્મકથા કરશો. તે પણ જો તે ઈચ્છા રાખતા હોય તો. બાકી હાલ તો તમે સર્વ પોતપોતાના સફળપણાર્થે મિથ્યા ધર્મ વાસનાઓનો, વિષયાદિકની પ્રિયતાનો, પ્રતિબંધનો ત્યાગ કરતા શીખજો. જે કંઈ પ્રિય કરવા જેવું છે તે જીવે જાણ્યું નથી, અને બાકીનું કંઈ પ્રિય કરવા જેવું નથી. આ અમારો નિશ્ચય છે. એ બીજાની બહુ વિકલ્પમાં પડ્યા કરતા હાલ તો તમે સર્વ મુનિઓ પોતપોતાના સફળપણા માટે તમારું જીવન ધન્ય બને, તમારો આ સમય બિલકુલ સદુપયોગ થાય, સફળ થાય, તેના અર્થે મિથ્યા ધર્મ વાસનાઓનો ત્યાગ કરતા શીખજો. ધર્મના નામે કેવી કેવી ઈચ્છાઓ જીવને હોય, માન મોટાઈ મનાવવા પૂજાવાની, કે આ લોકોના સુખની, ઇન્દ્રિય સુખની કે દેવલોક આદિની, ધર્મના નામે કંઈ પણ વાસનાઓ અંદર રહેલી હોય એ બધી મૂકી દઈ માત્ર આત્માર્થે કરું છું, જન્મથી મુક્ત થવા. એટલે બાકી હાલ તો તમે સર્વ પોતપોતાના સફળપણા અર્થે મિથ્યા ધર્મ વાસનાઓનો, પછી વિષયાદિકની પ્રિયતાનો, 5 ઇન્દ્રિયના વિષયો એને ઘણા પ્રિય છે, અને એને લઈને જ કસાય છે, અને એને લઈને સંસાર છે. અંતરમાં કે તપાસ કરવી કે હે જીવ, ખરેખર તું મુક્તિને ઈચ્છે છે તો સંકલ્પ વિકલ્પ રાગ દ્વેષને મૂક, અને તે મૂકવામાં તને કંઈ બાદ હોય તો કહે તો તે તેની મેળે માણી જશે, તે તેની મેળે મૂકી દેશે. ખરેખર કે ધર્મ આરાધન કરવું છે, શાના માટે છે? તારા મનને પૂછ. મારે તો મુક્તિ જોઈએ, તો પછી સંકલ્પ વિકલ્પ મૂક, વિષયાદિની પ્રિયતાને મૂક. મિથ્યા ધર્મ વાસનાઓનો, વિષયાદિકની પ્રિયતાનો, પ્રતિબંધનો ત્યાગ કરતા શીખજો. પ્રતિબંધ કોઈનો રાખશો નહીં, કેમ કે સર્વે સંગા મહાસવા, સર્વસંગ મહાસ્વરૂપ છે. મને ફલાણા મળવા આવે, એની પાસે બેસીને વાતો કરો, અથવા એને આ સમજાવું, આ કહું, એ બધા પ્રતિબંધ ભૂલી જજો. તમે તમારું કરો. પ્રતિબંધનો ત્યાગ કરતા શીખજો, કેમ કે જે કંઈ પ્રિય કરવા જેવું છે તે જીવે જાણ્યું. ખબર જ નથી કે મારે કોના પ્રત્યે પ્રેમ કરવો જોઈએ. શુદ્ધ સહજાત્મ સ્વરૂપ જે પોતાનું છે, અનંત જ્ઞાન દર્શન સુખ વીર્યમય છે, જે અનંત સુખ પડેલું છે, તે ખરેખર તેના પ્રત્યે પ્રીતિ હોવી જોઈએ.
તે તો છે નહીં. અને જે કંઈ પ્રિય કરવા જેવું છે તે જીવે જાણ્યું નથી, અને બાકીનું કંઈ પ્રિય કરવા જેવું નથી. આ સંસારનું કોઈ પણ પદાર્થ, ધન, કુટુંબ કે આત્મા સિવાય કાંઈ પ્રિયતા કોઈ પદાર્થમાં રાખવા જેવી નથી. આ અમારો નિશ્ચય છે, અમારો નિશ્ચય છે અંતર્ગત. જેમ આ નિશ્ચય 780માં પત્રમાં કૃપાલદેવે કહ્યો, આ દેહે કરવા યોગ્ય કાર્ય તો એક જ છે, તે એ કે કોઈ પ્રત્યે રાગ અથવા કોઈ પ્રત્યે કિંચિત માત્ર દ્વેષ ન રહે, સર્વત્ર સમદશા વર્તે, એ જ કલ્યાણનો મુખ્ય નિશ્ચય છે. કલ્યાણ જેને કરવું હોય તેને તો આ હૃદયમાં મુખ્ય નિશ્ચય દ્રઢ કરવો જોઈએ, એ મારે રાગ કરવો નથી કોઈ પદાર્થ, તેમજ કિંચિતમાં દ્વેષ પણ નહીં. બહુ મુશ્કેલ વાત છે, પણ એ છૂટ્યા વગર મુક્તિ પણ નથી. રાગ દ્વેષ અજ્ઞાનની મુખ્ય કર્મની ગ્રંથ છે, અને થાય નિવૃત્તિ જેહથી તે જ મોક્ષનો પંથ છે. રાગ દ્વેષ તો ઘટાડવા જ પડશે. એટલે જે કંઈ પ્રિય કરવા જેવું છે તે જીવે જાણ્યું નથી, અને બાકીનું કંઈ પ્રિય કરવા જેવું નથી. આ અમારો નિશ્ચય છે. આ વાત તમે જે વાંચો તે સુગ્ન મગનલાલ અને છોટાલાલને કોઈ પણ પ્રકારે સંભળાવજો, વંચાવજો. તમે આ વાત જે વાંચો આ પત્રમાં, તે સુગ્ન મગનલાલ અને છોટાલાલને પણ આ વાત સંભળાવજો, એમ પ્રભુ શ્રીજીને કૃપાલદેવે લખ્યું. હવે અંતમાં એક લીટી લખે કે યોગ્યતા માટે બ્રહ્મચર્ય એ મોટું સાધન છે, અસત્સંગ એ મોટું વિઘ્ન છે. યોગ્યતા, શાની યોગ્યતા? મોક્ષ માર્ગની યોગ્યતા અથવા આત્મજ્ઞાન મેળવવાની યોગ્યતા માટે બ્રહ્મચર્ય, બ્રહ્મ એટલે આત્મા, એમાં ચર્યા રમણતા કરવી હોય એના માટે બાહ્ય બ્રહ્મચર્ય એની પણ જરૂર છે, જે આત્મામાં રમણતા કરાવે, બધું જગત ભૂલાવી. યોગ્યતા માટે બ્રહ્મચર્ય મોટું સાધન છે, અને અસત્સંગ એ મોટું વિઘ્ન છે. જેને બ્રહ્મચર્ય પાળવું હોય તેને હંમેશા સત્સંગમાં રહેવું, કેમ કે અસત્સંગ એ મોટું વિઘ્ન છે. નિમિત્તાધીન જીવની વૃત્તિ ચલિત થઈ જાય છે. નિમિત્તે કરીને જેને હર્ષ થાય છે, નિમિત્તે કરીને જેને શોક થાય છે, નિમિત્તે કરીને જેને ઇન્દ્રિયજન્ય વિષય પ્રત્યે આકર્ષણ થાય છે, એવું બધું નિમિત્તે નિમિત્તે જે થાય તો તેવા જીવોએ તે નિમિત્તનો ત્યાગ કરવો ઘટે છે, અને નિત્ય પ્રતિ સત્સંગ કરવો ઘટે છે. એટલે યોગ્યતા માટે બ્રહ્મચર્ય મોટું સાધન છે, આ સત્સંગ એ મોટું વિઘ્ન છે. આ પ્રમાણે આ પત્રાંક 198 પૂરો થયો. એનું વિવેચન છે બ્રહ્મચારીજીએ કરેલું, તે આપણે હવે વાંચીએ છીએ. શ્રીમદ રાજચંદ્ર આશ્રમ અગાસ અષાઢ વદ ચોથ સંમત 2009. પૂજ્યશ્રી કહે, સત્પુરુષનો યોગ થયો હોય તો યોગ્યતા વધે તેવું કરવાનું છે. માનો કે આપણને કૃપાલદેવ જેવા મળ્યા પરમ યોગ્ય પુરુષ, તો હવે આપણી યોગ્યતા કેમ વધે તેમ કરવાનું છે. જેટલી યોગ્યતા હોય તેટલું ગ્રહણ કરી શકે માટે યોગ્યતા વધે તેમ કરવું. યોગ્યતા જેટલી હશે એટલું જ ગ્રહણ થશે. માટે આપણી યોગ્યતા કેમ વધે તેમ કરવું. હું દેહ છું એમ જ્યાં સુધી હોય ત્યાં સુધી વિષય કસાય ફરી વળે છે. હું દેહ છું, આ શરીરે જ હું છું, એ ભાવ જ્યાં સુધી જેટલા અંશમાં ગાઢ હોય તેટલા અંશમાં આ વિષય કસાય આપણા પર ફરી વળે, આપણને ઘેરી લે. કેમ કે વિષયો તો ઇન્દ્રિયોના છે, પણ આ ઇન્દ્રિયો હું નથી તો પછી વિષયો શું કરે? પણ આ 5 ઇન્દ્રિયો એ જ હું, શરીર એ જ હું, અને આ ઇન્દ્રિયો જે આમાં છે તે મારી છે. એટલે હવે જે ઈચ્છે આપું, એટલે પર પદાર્થમાં રાગ થાય, રાગ થાય કે પછી દ્વેષ તો ગર્ભિત જ છે.
એટલે જ્યાં સુધી હું દેહ છું, શરીર છું હું, એમ જ્યાં સુધી હોય ત્યાં સુધી વિષય કસાય ફરી વળે છે. એ મંદ પડ્યા વિના સંસારી ભાવ ઘટે એમ નથી. વિષયો અને લઈને કશાય ભાવો એ મંદ ન થાય, ઘટે નહીં, ત્યાં સુધી કે છે સંસાર ભાવ પણ ઘટે નહીં. એ મંદ પડ્યા વિના, વિષય કસાય મંદ પડ્યા વિના સંસારી ભાવ ઘટે એમ નથી. એ હોય તો સત્સંગ પણ સફળ ન થાય. અંદરમાં વિષય વિકારવાળી જ વૃત્તિઓ હોય તો સત્સંગ શું કરે? એ હોય તો સત્સંગ પણ સફળ ન થાય. માટે એ ભાવ છોડીને સત્સંગ કરવાનો છે. વૈરાગ્ય સમેત 5 વિષય કસાયોને મંદ કરીને સત્સંગ કરવાનો છે. મોક્ષની જેની ઈચ્છા છે એવો મોક્ષ હોય તે સત્સંગમાં પોતાનું દિલ ખોલે છે. સત્સંગમાં પોતાના દોષો જોવાનું મળે છે, બીજાના ગુણો પણ જોવાના મળે. સત્સંગમાં જ્ઞાની પુરુષના ચરિત્રોનો, વચનોનો વિચાર થાય તો એ સત્સંગ સફળ છે. સત્સંગમાં જ્ઞાની પુરુષોના ચરિત્રોનો, કેવું પવિત્ર જીવન જીવ્યા જ્ઞાનીઓ, તેના ચરિત્રોનું અને એના વચનોનો વિચાર થાય તો એ સત્સંગ સફળ છે. સત્પુરુષ સજીવન છે, બીજા બધા મર્યા જેવા છે. જેને આત્મા પ્રાપ્ત છે, પ્રગટ છે, તે જ ખરેખર જ્ઞાનીઓની દ્રષ્ટિમાં જીવતો છે. બાકી બધા કે જે મર્યા મરદા જેવા છે. સત્પુરુષ સજીવન છે, બીજા બધા મર્યા જેવા છે. જ્ઞાની પુરુષ આગળ આવે તો કલ્પના ખસી જાય. જ્ઞાની વગર પોતાની કલ્પના આગળ થાય છે, કલ્પનામાં ભરાઈ જાય છે. જ્ઞાનીઓ આપણા ઉપર અનંત ઉપકાર છે જ્ઞાનીનો, એ ભૂલી ગયા તો સત્સંગ પણ નકામો જાય. આજે પરમ શાંતિ આપણે જે ભોગવીએ છીએ એનું કારણ જ્ઞાની પુરુષનો ઉપકાર છે. એમાં આપણે કંઈ કર્યું નથી, આપણે આ શાંતિ લાવ્યા નથી, એની આજ્ઞાએ આ પ્રસરી છે શાંતિ. તો જ્ઞાનીનો તો આપણા ઉપર અનંત ઉપકાર છે. હવે ઉપકારને જ ભૂલી જઈએ તો કે જે સત્સંગ પણ નકામો જાય. જે કંઈ અત્યારે સાંભળીએ છીએ, વિચારીએ છીએ, સમજીએ છીએ, તે બધો જ્ઞાની પુરુષનો ઉપકાર છે. આજે સાંભળીએ આ વાત કોણે કહી? એમણે કહી ત્યારે સાંભળો કે શાંતિ વડે, તો આ બધો જ્ઞાની પુરુષનો પરમ ઉપકાર છે. આ વાત આપણા કાનમાં પડે, વિચારીએ છીએ કે સમજીએ છીએ, બધો જ્ઞાની પુરુષનો ઉપકાર છે. પ્રભુ શ્રીજીના બોધમાં આવ્યું હતું કે સાધુ થયા હોય, ચારિત્ર પાળતા હોય, બીજાને ઉપદેશ આપતા હોય, પણ મનમાં બીજું હોય અને ઉપરથી બીજું હોય. બીજાને સારું દેખાડવા કરે, સાધુપણું હોય નહીં, અને સાધુપણું બતાવે તે માયા શલ્ય છે, માયા કપટ છે. બ્રહ્મચારી કે કૃષ્ણ બોધમાં કે આ વાત એમ આવેલી કે સાધુ થયા હોય, અમે તો ચારિત્ર પાળી ઉપદેશ આપતા હોય, પણ મનમાં બીજું હોય. મનાવા પૂજાવાની કામના હોય, બીજાને સારું દેખાડવાનો ભાવ હોય, અંતરમાં એવું સાધુપણું હોય નહીં, અને બહારથી સાધુપણું બતાવે તે માયા શલ્ય છે. મહામોહનીય કર્મના 30 ભાંગામાં પેસે. એમાં એક ભાંગો એવો છે 30માનો કે જે ગુણ ન હોય તે બતાવે. પોતે તો કંઈ છાનું નથી, પોતાના ભાવ કેવા છે નાની જાણે કે જાણે, પણ દુનિયા મારા અંદરનું જાણે નહીં. બહારથી તો સારો જાણે, એકદમ મહાત્મા હોય એમ બતાવે, અને અંદરમાં મોહી હોય, રાગી હોય, તો એ મહા અનર્થ છે. એ અસદગુરુના ભાંગામાં આવી ગયો, અને અસદગુરુએ વિનયનો લાભ લહેજો કાંઈ, કાંઈ એટલે કાંઈ થોડો પણ, મહામોહનીય કર્મથી બુડે ભવ જળ માહી.
સંસાર રૂપી સમુદ્રમાં ડૂબી મરે, પોતાના જ ભાવોથી ડૂબી મરે. મનાવો પૂજાવાની ઈચ્છાથી અને માને પૂજે કેટલા વર્ષ? 5, 25, 50 વર્ષ એને મોટો કરીને રાખી લે, પણ પછી શું? પછી અસંખ્યાત વર્ષો સુધી દુઃખ ભોગવવા. તો એવું અયોગિક કૃત્ય કોણ કરે? ના પડે. અને ગુરુ પણ જ્ઞાની ન હોય એટલે બતાવે પણ ક્યાંથી? અને માન કસાય એવો ભયંકર છે, માનની મીઠાશ. માનાદિ શત્રુ મહા, નિજ છંદે ન મરાય. આ તો જાતા કોઈ જ્ઞાની પુરુષના શરણમાં જ અલ્પ પ્રયાસથી જાય. બાકી તો જેમ જેમ ભાવા કરે એમ માન મોટાઈ વધે. અને એને એમ થાય કે આ બધા એમ મને મોટો કહે એટલે મારામાં કંઈ છે જ. અંદર માન વેદાય, એ મોટાઈમાં ડૂબી મરે. આવાને કોઈ કહે પણ નહીં, અને કહે તો એ માને થોડી, માને નહીં. આ તો કૃપાળદેવ જેવા હતા, તે પ્રભુશ્રીને આવું કહી દીધું. એ તો કોણ કે પ્રભુશ્રીને શું તમે ત્યાગ્યું? એવું કોઈ મુનિને કહે શું તમે ત્યાગ્યું? એક છોડીને બીજું આવ્યું, ત્યાગ્યું શું છે તમે? એક ઘર છોડીને કેટલા શ્રાવકોના ઘર ગળે નાખ્યા છે. એક બાઈ છોડીને કેટલી બાઈઓ પર નજર રહે છે. આમાં તમે શું ત્યાગ્યું? એક ગયું અને બીજું આવ્યું. આ તો તમે વધારી ઉડતી ઉપાધિ, રાગ વધાર્યો, મોહ વધાર્યો, એમાં શું ત્યાગ્યું? ત્યારે પુરુષને થયું કે ઓહો, ખરેખર મેં તો કંઈ ત્યાગ્યું નથી. કેમ કે જિજ્ઞાસ હતા એટલે અંતરદ્રષ્ટિ થઈ. અને આવા પુરુષો કહે એટલે કે હું તો ખરેખર ત્યાગી નહીં, આ તો બધા ઉપરથી દેખાવ જ કર્યા, અંદરમાં તો ત્યાગ ભાવના ક્યાં છે? હવે આવું પ્રભુશ્રીને કહ્યું તો બહાના આવ્યું. પણ કોણ કે આજકાલ એવું હોય તો ગુરુ હોય એવા યોગ્ય ના કરતો વિશેષ, તો એને અસર પણ થાય. અને એને કંઈ સાચું જાણવાની જિજ્ઞાસા હોય તો થાય, નહીં તો કોઈનું નહીં સાંભળે. મોટા થઈને બેઠા હોય, પહેલાં તો સામાન્ય વ્યક્તિને કહેવાની હિંમત જ ન ચાલે. અને કહેતોય ઉડતું આપણી અવજ્ઞા કરે બીજા પાસે કે આ કેવો છે, આ કહેવા આવેલો. એમ કોઈ એટલે બ્રહ્મચારીજીએ તેમાં એમ કહ્યું કે હવે કોઈને કંઈ કહેવા જેવું નથી. કહીએ તો ખોટું લાગે, ગમે નહીં. એટલે મનમાં બીજું હોય અને ઉપરથી બીજું હોય, બીજાને સારું દેખાડવા કરે, સાદુપણું હોય નહીં. અને સાદુપણું બતાવે તે માયા શલ્ય છે. ઠેકાણે ઠેકાણે ધર્મો છે, શાસ્ત્રો પણ છે, પણ સત નથી. અહીંયા કે છે ઠેકાણે ઠેકાણે ઘણા ધર્મ ચાલે, શાસ્ત્રો પણ અનેક છે, પણ ક્યાંય સત દેખાતું નથી. જંબુ દ્વીપ ધાતકી ખંડની વાતો કરીએ તે આપણને બહુ હિતકારી નથી, પણ આપણે શું કરવું એ વિચારવું એ વધારે હિતકારી છે. કે જંબુદ્વીપ લાખ યોજનનો છે, ધાતકી ખંડ એ વળી 8 લાખ યોજનનો. આ બધી વાતો કરીએ તે આત્માને બહુ હિતકારી નથી, પણ આપણે શું કરવું એ વિચારવું એ વધારે હિતકારી છે. પોતાને જેનાથી લાભ થયો હોય તે વાત બીજાને કહેવાનું મન થાય. પણ કૃપાળુ દેવ પ્રભુશ્રીને લખે છે કે અમે જ્યાં સુધી ગ્રસ્તાવાસમાં છીએ ત્યાં સુધી કોઈ પણ પ્રકારે પ્રગટ ન કરશો. કોઈ સત્પુરુષને શોધો એમ કહેવું, પણ આ સત્પુરુષ છે એમ તમારે ન કહેવું. પોતાનું કરવાનું ઘણું છે, વિષય વાસના કાઢવી એ પહેલું કરવાનું છે. બીજાના કલ્યાણ કરવામાં તરત આપણે લાગી જઈએ. નાની કે તું તારી આ વિષય વાસના તો કાઢ પહેલા. વિષય વાસના કાઢવી એ પહેલું કરવાનું છે. પ્રિય કરવા જેવું તે જાણ્યું નથી તો પ્રિય કરે તો ક્યાંથી? અમે ધર્મ કરીએ છીએ માને, પણ હોય મિથ્યા ધર્મ વાસના. ધર્મ તો આત્માનો સ્વભાવ છે, એ તો ખાલી ધર્મ નામ છે, પણ અંદરમાં ધર્મના નામે બીજી ઈચ્છાઓ પડી છે.
અમે ધર્મ કરીએ તેમ માને પણ હોય મિથ્યા ધર્મ વાસના, એ શોધીને બધા દોષ દૂર કરવા 5 ઇન્દ્રિયના વિષયો શત્રુ છે તેને કાઢવા 5 ઇન્દ્રિયો પૂતગલને બતાવનારી છે અને પૂતગલ અનુભવ ત્યાગથી આત્માની પ્રતીતિ થાય છે. 5 ઇન્દ્રિયોના વિષયો પૂતગલને ગ્રહણ કરે છે અને પૂતગલ અનુભવનો ત્યાગ થાય ત્યારે જ આત્માની શ્રદ્ધા થાય. કોઈની સાથે પ્રતિબંધ કરવા જેવું નથી. અસંગ અને અપ્રતિબંધ થવાનું છે, અપ્રતિબદ્ધ થવાનું છે. સત્પુરુષ વગર કોણ કહે? આ વાતો જ્ઞાની વગર કોણ કહે કે મને પ્રગટ કરશો નહીં? જ્ઞાની વગર કોણ કહે? બીજા તો વખાણ કરે, હું કંઈ જાણતો નથી એમ કરવાનું કહે છે. પ્રભુ શ્રીજીને કૃપાલદેવ કહે છે કે તમારે આ પત્ર કોઈ મુમુક્ષુ આવે તો વંચાવજો. યોગ્યતા વધારવા માટે પ્રથમ બ્રહ્મચર્ય સાધન છે. અસત્સંગથી છૂટવું અને બ્રહ્મચર્યમાં રહેવું. સંસારમાં છે ત્યાં સુધી સંગ તો હોય. સંગના 2 ભેદ છે, એક સત્સંગ અને બીજો કુસંગ. આત્મા ભણી વાળે તે સત્સંગ છે અને તેથી વિપરીત અસત્સંગ છે. મુખ્યપણે આપણને જે પુરુષની શ્રદ્ધા થઈ તે છોડાવી દે તે મોટો કુસંગ છે. માનો કે આપણને કૃપાલદેવ પ્રત્યે શ્રદ્ધા થઈ, એને જે છોડાવી દે તે મોટામાં મોટો કુસંગ. પછી ગમે તે સાધુનો હોય કે ગમે તે ન હોય, પણ આપણી સત્શ્રદ્ધાથી વિચલિત કરી દે તો કે જે મોટામાં મોટો કુસંગ છે. મુખ્યપણે આપણને જે સત્પુરુષની શ્રદ્ધાથી તે છોડાવી દે તે મોટો કુસંગ છે. સંસાર એ અનંત કુસંગરૂપ છે. કુટુંબના કાર્યો કરવામાં જે સત્પુરુષનું કહેલું છે તે ગૌણ થઈ જાય છે. તેથી અને સત્સંગમાં જતા રોકે છે, તેથી એ પણ કુસંગ છે. એટલે કુટુંબના મોહવશ આપણે કામો કરીએ, એટલે કુટુંબના કાર્યો કરવામાં જે સત્પુરુષનું કહેલું છે તે ગૌણ થઈ જાય છે. તેથી અને સત્સંગમાં જતા કુટુંબ રોકે, તેથી એ પણ કુસંગ છે. કુશાસ્ત્ર છે તે પણ આ સત્સંગ છે. મોટા અસત્સંગ તો ક્રોધ, માન, માયા, લોભ એ છે. આ મોટામાં મોટા અસત્સંગ એ હૃદયમાં રહે છે અને વિપરીતતા કરાવે છે. ક્રોધ, માન, માયા, લોભ. યોગ્યતા થવામાં એ બધા વિઘ્ન છે. આ કષાય ભાવો અને જેમ 5 ઇન્દ્રિયના વિષયો, આ વિષય અને કષાય એ આ આત્મજ્ઞાનની યોગ્યતા પ્રાપ્ત કરાવવામાં વિઘ્નભૂત છે. એટલે કૃપાલદેવ કહે નથી ધર્યો દેહ વિષય વધારવા, નથી ધર્યો દેહ પરિગ્રહ ધારવા. વિષય કસાય સંસાર છે અને જેથી છૂટે એમાં આપણું કલ્યાણ છે. આ પ્રમાણે આ પત્રાંક 197 અને 198 પૂરો થયો, એનું વિવેચન પણ પૂરું થયું. આગળનો પત્ર આવતીકાલે. વચનામૃત ક્રમાંક 199, મુંબઈ મહાસુદ 11 ગુરુ 1947. આ પત્ર અંબાલાલભાઈ ખંભાતવાળા ઉપર છે. એમાં કૃપાલદેવ લખે છે, ઉપાધિના યોગને લીધે શાસ્ત્ર વાંચન જો નહીં થઈ શકતું હોય તો હમણાં તે રહેવા દેવું, પરંતુ ઉપાધિથી થોડો પણ નિત્ય પ્રતિ અવકાશ લઈ ચિત્તવૃત્તિ સ્થિર થાય એવી નિવૃત્તિમાં બેસવાનું બહુ અવશ્ય છે. અને ઉપાધિમાં પણ નિવૃત્તિનો લક્ષ્ય રાખવાનું સ્મરણ રાખજો. કૃપાલદેવે અંબાલાલભાઈને લખ્યું કે ઉપાધિ તમને છે ઘણી, તે ઉપાધિના યોગને લીધે શાસ્ત્ર વાંચન જો નહીં થઈ શકતું હોય, શાસ્ત્ર વાંચનમાં સ્થિરતા જોઈએ,
તો જ એ ભગવાનનો કહેલો ભાવ આપણને સમજાય. એટલે ઉપાધિના યોગને લીધે જો શાસ્ત્ર વાંચન ન થઈ શકતું હોય તો હમણાં તે રહેવા દેવું. પરંતુ ઉપાધિથી થોડો પણ નિત્ય પ્રતિ અવકાશ લઈ, થોડો પણ સમય ઉપાધિમાંથી જરૂર કાઢી પ્રતિદિન નિત્ય પ્રતિ અવકાશ લઈ ચિત્તવૃત્તિ સ્થિર થાય એવી નિવૃત્તિમાં બેસવાનું તો અવશ્ય છે. જરૂર નિવૃત્તિ તો થોડી લેવી. એ તો પછી આખો દાડો ઉપાધિ જ કર્યા કરે તો ધીમે ધીમે બધું ભૂસાઈ જાય. જેમ શરીરને ટકાવવા રોજે ભોજન આપવું પડે, શરીર સુકાઈ જાય, તેમ આત્માને જો આવા આત્મભાવનાથી પોષણ ન આપીએ તો બધા ભાવો જ છૂટી જાય. આવા પછી એને નિવૃત્તિ ગમે પણ નહીં. પ્રવૃત્તિનો અભ્યાસ એટલો બધો થઈ ગયો હોય તો એની નિવૃત્તિ ન ગમે. અહીંયા આવીને કોઈ રહેવું હોય તો કે અહીંયા શું કરવાનું, આખો દાડો કંઈ બેસી રહેવાય? કેમ કે અભ્યાસ પ્રવૃત્તિનો પડી ગયો હોય, એટલે નિવૃત્તિનો પણ અભ્યાસ કરવો પડે. એટલે ઉપાધિને લીધે શાસ્ત્ર વાંચન જો ન થઈ શકતું હોય તો કૃપાલદેવે પત્રાંક 324માં કહ્યું છે, 315 પાન ઉપર જણાવે છે, પત્રાંક 324 એમાં કહ્યું, જો તરફ ઉપાધિની જ્વાલા પ્રજ્વલતી હોય તે પ્રસંગમાં સમાધિ રહેવી એ પરમ દુષ્કર છે. ચારે બાજુ ઉપાધિને ઉપાધિ હોય તે વખતે આત્મ પરિણામ સ્વસ્થ રાખવા બહુ દુષ્કર છે. ચો તરફ એટલે ચારે બાજુથી ઉપાધિની જ્વાલા પ્રજ્વલતી હોય તે પ્રસંગમાં સમાધિ રહેવી એ પરમ દુષ્કર છે. અને એ વાત તો પરમ જ્ઞાની વિના થવી વિકટ છે. પરમ જ્ઞાની વિના ચારે બાજુ ઉપાધિ હોવા છતાં પણ આત્મ પરિણામની સ્વસ્થતા જાળવવી એ તો પરમ જ્ઞાની વિના થવું વિકટ છે. હવે કૃપાલદેવ જ પરમ જ્ઞાની છે એ એમ જણાય છે. પોતે જ પછી લખે છે, અમને પણ આશ્ચર્ય થઈ આવે છે, તથાપી એમ પ્રાય વર્ત્યા જ કરે છે એવો અનુભવ છે. એટલે અમને પણ આશ્ચર્ય થઈ આવે છે કે આવી ચારે બાજુથી ભયંકર ઉપાધિ હોવા છતાં અમારા આત્મ પરિણામ સમાધિમય રહે છે એવો અમને તો અનુભવ છે. અર્થાત તમારી દશા પણ આવી ઊંચી છે અને એ વાત તો પરમ જ્ઞાની વિના થવી વિકટ છે. અમને પણ આશ્ચર્ય થઈ આવે છે, તથાપી એમ પ્રાય વર્ત્યા જ કરે છે. એટલે અમને ઉપાધિમાં સમાધિ વર્ત્યા જ કરે છે એવો અનુભવ છે. એટલે ઉપાધિ ચારે બાજુથી હોય એમ તેમ તમને પણ ઉપાધિનો યોગ રહેતો હોય તો શાસ્ત્ર વાંચન નહીં થઈ શકતું હોય તો હમણાં તે રહેવા દેવું. પરંતુ ઉપાધિથી થોડો પણ નિત્ય પ્રતિ અવકાશ કાઢી અને ચિત્તવૃત્તિ સ્થિર થાય એવી નિવૃત્તિમાં બેસવાનું તો અવશ્ય, બહુ અવશ્ય છે. બહુ અવશ્ય, ઘણી જરૂર છે. કારણ કે કૃપાલદેવ 234 પાન ઉપર વચનામૃતમાં જણાવે છે, રોજનિશીમાં કૃપાલદેવે લખ્યું, છઠ્ઠી રોજનિશી એમાં લખે છે, ઈચ્છા વગરનું કોઈ પ્રાણી નથી. વિવિધ આશાથી તેમાં પણ મનુષ્ય પ્રાણી રોકાયેલું છે. ઈચ્છા આશા જ્યાં સુધી અતૃપ્ત છે ત્યાં સુધી તે પ્રાણી અધોવૃત્તિવત છે. ઈચ્છા જયવાળું પ્રાણી ઉર્ધ્વગામીવત છે. ઈચ્છા તો દરેક પ્રાણીને અનેક પ્રકારની ઈચ્છાઓ પડેલી છે. ઈચ્છા, આશા, તૃષ્ણા એ તો આકાશના જેવી અનંત છે. એટલે ઈચ્છા વગરનું કોઈ પ્રાણી નથી. બધાને કંઈ ને કંઈ ઈચ્છા છે, પણ હવે તેમાં પણ મનુષ્ય પ્રાણી રોકાયેલું છે. કેમ કે બુદ્ધિ મળી એટલે એને અનેક પ્રકારની ઈચ્છાઓ નવી નવી ઉગે જાય છે. ઈચ્છા આશા જ્યાં સુધી અતૃપ્ત છે, ઈચ્છાઓ નવી નવી થયા જ કરે છે, ત્યાં સુધી તે પ્રાણી અધોવૃત્તિવત છે.
હલકી વૃત્તિવાળો છે. એક ઈચ્છા પૂરી કરે, બીજી, ત્રીજી, એને ક્યારેય શાંતિ જ વળે નહીં. અને ઈચ્છા જયવાળો પ્રાણી ઉર્ધ્વગામી વચ્ચે, જેને ઈચ્છાઓ પર જીત મેળવી અથવા કામ એક આત્માર્થનું બીજો નહીં મન રોગ, એક આત્માના કલ્યાણ સિવાય જેના મનમાં કોઈ બીજો રોગ નથી, તો આવા પ્રાણી, ઈચ્છા જયવાળું પ્રાણી ઉર્ધ્વગામી વચ્ચે, એટલે ઉન્નતિની શ્રેણીએ ચડતો જાય છે જીવ. ઈચ્છાઓને જેને ઘટાડી તે જીવ જ ખરેખર સુખી થાય છે. બાકી જેમ જેમ ઈચ્છાઓને પોષીએ છે તેમ તેમ વધે છે. જેમ આપો તેમ મન નવું નવું માગ્યા જ કરે. એને તો જે આપે તે ન માગે તે ન આપો તો જે વશમાં આવે એમ છે. હે જીવ ક્યાં ઈચ્છત હવે હે ઈચ્છા દુઃખનું મૂળ જ ઈચ્છા છે. જબ ઈચ્છા કા નાશ તબ મીટે અનાદિ ભૂલ. અનાદિની આ જ એની વૃત્તિ છે. બસ નવું નવું એને જોઈએ જ છે. ગમે એટલું નવી વસ્તુ લાવીએ પણ થોડા દિવસ પછી એ પણ એને જૂની લાગે, હવે નવું જોઈએ. એમ જીવની અનાદિની વૃત્તિ એમ ચાલી આવે છે. એટલે કે છે ઈચ્છા તો કઈ આપોઆપ ઘટે નહીં. એને બંધ વૃત્તિઓને સમાવવાનો તથા નિવર્તાવવાનો જીવે સંતત અભ્યાસ કર્તવ્ય છે. સતત એમ આપોઆપ કઈ બધી ઈચ્છાઓ ઘટી જાય, ઘણું કે ખાધું એટલે હવે બસ મને કંઈ ખાવાની ઈચ્છા નથી, એમ કાંઈ થતું નથી. વિચારે કરીને જે ઈચ્છાઓને રોકે તો જ રોકાય, નહીં તો કદી ન રોકાય. એટલે નિવૃત્તિ એટલે ઉપાધિમાં પણ થોડો પણ નિત્ય પ્રતિ અવકાશી ચિત્તવૃત્તિ સ્થિર થાય એવી નિવૃત્તિમાં બેસવાનું બહુ અવશ્ય છે. નિવૃત્તિ લેવી જ પડશે. એના સિવાય પ્રવૃત્તિ કદી ટળે નહીં તો ઈચ્છાઓ તો નવી નવી થયા જ કરવાની. અને ઉપાધિમાં પણ નિવૃત્તિનો લક્ષ્ય રાખવાનું સ્મરણ રાખજો. ઉપાધિ તો કર્મને આધીન છે જ, પણ એમાં પણ હું એથી કેમ નિવૃત્ત થાઉં, કેટલો વહેલો છૂટું અને આત્મહિતનો વિચાર કરું, એવી આત્મજાગૃતિ ભૂલશો નહીં. અને ઉપાધિમાં પણ નિવૃત્તિનો લક્ષ્ય રાખવાનું સ્મરણ રાખજો, સ્મૃતિમાં રાખજો કે ભલે મને આ ઉપાધિ છે પણ એમાંથી પણ ક્યારે નિવૃત્ત થાઉં. નિવૃત્તિ વિના જીવની પ્રવૃત્તિ કદી ટળે નહીં. ભરત ચક્રવર્તી જેવા 6 ખંડનું આધિપત્ય જેને રાજ્યમાં છે, જે પોતે 6 ખંડના અધિપતિ છે, આવી ઉપાધિમાં પણ ભરત ચક્રવર્તી પણ નિવૃત્તિનો ક્રમ આરાધે છે. આઠમ ચૌદસ વગેરે પોસાલે, આશ્રમમાં જ રહે, રોજે સવાર સાંજ ભક્તિ કરે. નાની પુરુષ ગમે એટલી ઉપાધિ હોય તો નિવૃત્તિનો લક્ષ્ય ભૂલતા નથી, કેમ કે એમને તો દીક્ષા જ લેવી હતી. પણ ભગવાન જાણે છે કે એનું તો ઘરમાં કામ થાય એવું છે, અને યુગલિયા હમણાં જ પાંસરા થયા એટલે કે તું રાજ્ય કર. તો એ તો ત્યાં રાજ્યમાં ભગવાનની આજ્ઞા આરાધે છે. મારા ગુરુ ભગવાન ઋષભદેવ, એમની એવી આજ્ઞા છે કે મારે રાજ્ય કરવું, એટલે એમની આજ્ઞાથી રાજ્ય કરું છું. રાજ્ય તો મારા પ્રભુનું છે, અર્થાત મારા પિતાનું છે, ત્યાં પણ એ આજ્ઞા આરાધે છે. પણ એમને પણ આનાથી આવા વિચારો આવે એટલે ઋષભદેવ ભગવાનના જીવન ચરિત્રમાં બ્રહ્મચારીજીએ પ્રજ્ઞાવન લખ્યું કે એમને મનમાં શું થાય, હા સંસારે રે હું હજી ડૂબ્યો, પામ્યો ન કેવળ જ્ઞાન, ક્યારે ક્યારે રે હે પ્રભુ આપશો આ બાળકને અભાન, જાગો હે જીવો રે મોહ કરો પરો. આ સંસારે બધા કેવળ જ્ઞાન પામી ગયા, હું હજુ એક આવો અહીંયા હજુ આ સંસારે ડૂબ્યો રહી ગયો. બાકી 98 પુત્રોએ ગયા, બાહુબલજી ગયા, ભગવાન ઋષભદેવે ગયા, હું જ એકલો રહી ગયો. આ સંસારે હું હજુ ડૂબ્યો, પામ્યો ન કેવળ જ્ઞાન.
માટે હે ભગવાન, ક્યારે રે આ બાળકને આપશો, આ બાળકને ભાન, મને ક્યારે માન આપશો સ્વસ્વરૂપનું? એક અટુલો રે રડવડું રાજ્યમાં, એક અટુલો રે રડવડું રાજ્યમાં, દુઃખી અંધા સમાન, દુઃખી અંધા સમાન, દીધું આપે રે ભૌતિક રાજ્ય, દીધું આપે રે ભૌતિક રાજ્ય, દ્યો હવે કેવળ જ્ઞાન, દ્યો હવે કેવળ જ્ઞાન, જાગો હે જીવો રે મોહ કરો પરો. બધા ગયા, એક અટુલો હું આ રડવણું આવા રાજ્યમાં, દુઃખી અંધા સમાન. આપે ભલે મને દીધું પણ આ ભૌતિક રાજ્ય આપ્યું, પણ હવે મને મોક્ષનું રાજ્ય આપો. દીધું આપે રે ભૌતિક રાજ્ય, આ સંસારનું આ રાજ્ય આપ્યું, પણ દ્યો હવે કેવળ, ભગવાન મને કેવળ જ્ઞાન આપો હવે. એટલે પ્રવૃત્તિમાં પણ કેવી જાગૃતિ છે. આવી આપણો લક્ષ્ય પણ હંમેશા સવાર સાંજ ભગવાનની ભક્તિમાં તન્મય રહેતા હોઈએ તો આપણો પણ એવો લક્ષ્ય જાગૃત રહી શકે. વળી ભરત ચક્રવર્તીએ શું કર્યું? દર દરવાજે રે ઘંટડીયો તણું, તોરણ કરતું રે નાદ, મુકુટ અડવે રે જગવે પ્રવેશતામ, સત્સંગતિની યાદ, જાગો હે જીવો રે મોહ કરો પરો. દર દરવાજે ઘંટડીઓ લગાડી, લટકે જાય, અંદર પ્રવેશે કે મુકુટ અડે કે ઘંટડીઓ અવાજ કરે. તે એમ કે છે કે ઘંટડીઓ એમ કે છે કે અરે તું સત્સંગ કર, સત્સંગ કર, સત્સંગ કર. માણસોને એવું કહી રાખેલું કે હે ભરત છે કાળ ઝપાટા દે, ભરત છે કાળ ઝપાટા દે. એટલે પ્રવૃત્તિમાં પણ કેટલી નિવૃત્તિનો લક્ષ્ય છે, છૂટવું છે. ભગવાનની આજ્ઞા છે આત્મજાગૃતિ બનાવી રાખવી છે, એટલે ત્યાં પણ એવો લક્ષ્ય રહે. તેમ કૃપાલદેવ આપણને કહે છે કે ગમે એટલી ઉપાધિ હોય પણ તેમાંય થોડો પણ નિત્ય પ્રતિ અવકાશ લઈ ચિત્તવૃત્તિ સ્થિર થાય એવી નિવૃત્તિમાં બેસવું બહુ જરૂરનું છે. અને ઉપાધિમાં પણ નિવૃત્તિનો લક્ષ્ય રાખવાનું સ્મરણ રાખજો. ઉપાધિ તો છે કર્મને આદિને હવે છૂટી શકાય એમ નથી, તો પણ ત્યાં નિવૃત્તિનો લક્ષ્ય રાખજો, એનું સ્મરણ રાખજો કે મારે આ ક્યારે પતે ને ક્યારે મારા સ્વરૂપનું ચિંતન કરવું, ધ્યાન કરવું, સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, કે ક્યારે સ્વરૂપ વિચારણા કરવું, શુદ્ધ ભાવમાં આવું, એવો લક્ષ્ય કે છે જાગૃત રાખજો. હવે આગળ કે છે જેટલો વખત આયુષ્યનો તેટલો જ વખત જીવ ઉપાધિનો રાખે તો મનુષ્યત્વનું સફળપણું થવું ક્યારે સંભવે? આનો આપણી ઉપર ઉંમર 60 વર્ષ કે 80 વર્ષ, હવે આટલા વર્ષો આખી જિંદગી ઉપાધિ જ કર્યા કરે તો કૃપાલ કે આત્મહિત ક્યારે કરીશ? જેમ પ્રભુશ્રી કહે ને, પ્રભુ હમણાં નહીં તો શું કાગડા કૂતરાના ભમો કરશો? ત્યાં પ્રભુ શું થવાનું છે? હમણાં તો કહે છે નવરાશ નથી મને. મુલ્લાજીનું દૃષ્ટાંત કહ્યું. કે જયારે મુલ્લા જાય ત્યારે કે આ બધા કે મને તો કે અવકાશ નથી, એમ નવરાશ નથી. મુલ્લા પાછા જાય, મરી ગયા ત્યાં કબ્રસ્તાનમાં જઈને ત્યાં બેઠા ને કુરાન વાંચવા બેઠા, ત્યારે બીજા બધા કહે કે અરે આ તો મરી ગયા છે, હવે કોણ સાંભળે? અરે ये तो मर गए પણ આપ તો સબ જિંદે हैं, આપ તો સુનો. એમની પાસે જીવતા હતા ત્યારે જતો હતો કે સમય નથી મુલ્લાજી, બી સમય નહીં હે. હવે સુતા છે, હવે કઈ કામ છે નહીં એમને, એમને સંભળાવો. તો કે આ તો મરેલા છે, મરી ગયા. તો કે તમે તો જીવતા છો ને, સાંભળો ને. તમારા ઘરે આવે તમે કહે છે મને ટાઈમ નથી. એમ આ જીવને અમૂલ્ય વખત માનવનો મળ્યો છે, આખી જિંદગી ઉપાધિ જ રાખે તો આત્મહિત ક્યારે કરે? એ જ કૃપાલદેવ કહે છે
જેટલો વખત આયુષ્યનો તેટલો જ વખત જીવ ઉપાધિનો રાખે તો મનુષ્યત્વનું સફળપણું થવું ક્યારે સંભવે? ભરત ચક્રવર્તીના સમયમાં તો આયુષ્ય લગભગ આવા નિશ્ચિત લગભગ હશે. આપણને તે 4 આશ્રમની વ્યવસ્થા હતી: બ્રહ્મચર્યાશ્રમ, ગ્રસ્તાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સંન્યસ્તાશ્રમ. ત્યારે તો 25 વર્ષના આવા કે છે. ત્યાર પછી જે યોજના થઈ એમાં 25 વર્ષ સુધી બ્રહ્મચર્યાશ્રમ, 50 વર્ષ ગ્રસ્તાશ્રમ, 75 વર્ષ સુધી વાનપ્રસ્થાશ્રમ, એટલે 50 વર્ષ સુધી ઘરમાં રહે પણ ત્યાગ ભાવ બધું લઈને ત્યાં જ મુનિપણાનો અભ્યાસ કરે અને 75 વર્ષ પછી સંયમ લઈ લે. જોકે આજે કૃપાલએ લખ્યું કે એ વસ્તુ આજે શક્ય નથી. એ આશ્રમો કરવા જાય તો 2 આશ્રમ તો નીકળી જ જાય મોટા ભાગે. 50 વર્ષ ગ્રસ્તાશ્રમ પછી વાનપ્રસ્થાશ્રમમાં આવે કે નહીં આવે ભગવાન જાણે. અને જો આવી રીતે ટુકડા જો પાડીએ 60 વર્ષની જે ગવર્મેન્ટના જે રેશિયો છે એવરેજ, તો 15 વર્ષ પછી 30 વર્ષે તો સંસાર ત્યાગવો જોઈએ. 30 થી 45 ઘરમાં તૈયારી મુનિપણાની, પણ મુનિપણું આજ કોની પાસે લે? અર્થાત એ વ્યવસ્થા આજે શક્ય નથી. એટલે આપણા માટે તો જેટલું બને તેટલું ભક્તિ, ભજન, સ્વાધ્યાય રોજનો રોજ કરીને આપણું આયુષ્ય આજનો દિવસ સફળ કરી લેવો. કાલ કોણે દીઠી છે, આવશે કે નહીં? એટલે આજનો લાવો લીજીએ રે કાલ કોણે દીઠી છે. એટલે જેટલો વખત આયુષ્યનો તેટલો જ વખત જીવ ઉપાધિનો રાખે તો મનુષ્યત્વનું સફળપણું થવું ક્યારે સંભવે? એટલે કૃપાલદેવ 725માં પત્રમાં કહે છે, 561 પાન ઉપર જણાવ્યું કે જ્ઞાનીઓએ મનુષ્યપણું ચિંતામણી રત્ન તુલ્ય કહ્યું છે. તે વિચારો તો પ્રત્યક્ષ જણાય તેવું છે. ચિંતામણી રત્ન જે માગે એ આપે, પણ એ કંઈ મોક્ષ ના આપે. જ્યારે આ માનવ દેહથી તો મુક્તિ પણ મળી શકે છે. જ્ઞાનીઓએ મનુષ્યપણું ચિંતામણી રત્ન તુલ્ય કહ્યું છે. તે વિચારો તો પ્રત્યક્ષ જણાય તેવું છે. વિશેષ વિચારતા તો તે મનુષ્યપણાનો એક સમય પણ ચિંતામણી રત્નથી પરમ મહાત્મ્યવાન અને મૂલ્યવાન દેખાય છે. અને જો દેહાર્થમાં તે મનુષ્યપણું વ્યતીત થયું તો એક ફૂટી બદામની કિંમતનું નથી એમ નિસ્સંદેહ દેખાય છે. ચિંતામણી રત્ન કરતાં વિશેષ મહાત્મ્યવાન જેની એક પળ છે, સમય છે, એવા માનવદેહ આપણને મળ્યો છે. હવે જો એ આત્માર્થમાં ઉપયોગી થાય તો એની કોઈ કિંમત નહીં થઈ શકે એવું છે. અને જો આ શરીરને માટે જ આખો માનવદેહ વ્યતીત થઈ જાય તો ફૂટી બદામની કંઈ કિંમત ના આવે, તેમાં દેહની કોઈ કિંમત નથી એમ નિસ્સંદેહ દેખાય. આમાં શંકા મુક્તને કોઈ સ્થાન નથી. એટલે પુણ્ય કર્મના ઉદય, પુણ્ય કર્મના સમુચ્ચયે મળ્યો મનુષ્ય અવતાર. પુણ્યના ઢગલા ભેગા થવાથી સમુચ્ચયે મળ્યો માનવનો અવતાર, મનુષ્ય અવતાર. તેથી સમજો તો સર્વે મળ્યું મુક્તિનું દ્વાર, અને ના સમજો તો ચહું દિશે ઘોર ઘોર અંધા. આવું માનવદેવની તક મળી, આમાં પણ તમે આત્માર્થ ન કરો તો પછી કે તમારા માટે ઘોર ઘોર અંધાર છે. અર્થાત પછી દુર્ગતિમાં જ પડવાનું છે. અને સફળ કરી લો આ સમયને તો તમે મુક્તિ મેળવી શકો, મુક્તિને નજીક જઈ શકો, એક અવતારી બની શકો. ત્યાં સુધી તો જવાય છે. એટલે જેટલો વખત આયુષ્યનો તેટલો જ વખત જે ઉપાધિનો રાખે. એટલે અમુક સમય થઈ ગયા પછી અમુક નિશ્ચિત કરે કે આટલું હોય તો પછી સત્સંગ ભક્તિ જ કરીશ, તો એ માનવ દેહ સફળ થાય. જેટલો વખત આયુષ્યનો તેટલો જ વખત જે ઉપાધિનો રાખે તો મનુષ્યત્વનું સફળ
થવું ક્યારે સંભવે? મનુષ્યત્વના સફળપણા માટે જીવવું એ જ કલ્યાણકારક છે, એવો નિશ્ચય કરવો જોઈએ. નિશ્ચય કરવો જોઈએ. જેમ કે એક વકીલની વાત બ્રહ્મચારીજીએ બુધામૃત ભાગ 1માં કહી છે. એ વકીલે એવો નિર્ણય કરેલો કે મારે 40 વર્ષે વકીલાત મૂકી દેવી. હવે 40 વર્ષની ઉંમર થઈ, ત્યાં સુધી વકીલાત બરોબર જામી. પણ જેને નિર્ણય કર્યો છે કે મારે આ છોડી જ દેવું છે, તો એવાએ છોડી જ દીધું. એમ કેમ કે આયુષ્ય તો પ્રતિ સમયે જઈ જ રહ્યું છે, ઓછું જ થઈ રહ્યું. એટલે મનુષ્યત્વના સફળપણા માટે જીવવું એ જ કલ્યાણકારક છે, એવો નિશ્ચય કરવો જોઈએ. આપણે જ વિચારીને આપણા માટે પોતાનો નિશ્ચય કરવો જોઈએ. અને સફળપણા માટે જે સાધનોની પ્રાપ્તિ કરવી યોગ્ય છે, તે પ્રાપ્ત કરવા નિત્ય નિવૃત્તિ મેળવવી જોઈએ. અને કે હવે મારે માનવ દેહ સફળ કરવો છે, નિવૃત્તિ લીધી. અથવા તે સફળપણા માટે, મનુષ્ય ભાવને સફળ કરવા માટે જે સાધનોની પ્રાપ્તિ કરવી યોગ્ય છે, સાધનો કયા? સત્સંગ, ભક્તિ, સ્વાધ્યાય વગેરે મને ક્યાં વિશેષ થઈ શકે અને મારું જીવન સફળ થાય, તે પ્રાપ્ત કરવા નિત્ય પ્રતિ નિવૃત્તિ મેળવવી જોઈએ. નિવૃત્તિ મેળવીને આ વિચાર કરવો કે મારું આત્મકલ્યાણ હવે કેવી રીતે થાય. કેમ કે નિવૃત્તિના અભ્યાસ વિના જીવની પ્રવૃત્તિ ન ટળે, એ પ્રત્યક્ષ સમજાય તેવી વાત છે. માણસ જે ઘરેડમાં ઘડાઈ જાય છે, તે પછી એનાથી બીજું એને ગમતું નથી. પ્રવૃત્તિ જ કર્યા કરે, તેને નિવૃત્તિ ગમે જ નહીં. અને નિવૃત્તિનો અભ્યાસ થઈને એમાં આનંદ આવતો થઈ જાય તો પછી પ્રવૃત્તિ ગમે નહીં. નિવૃત્તિના અભ્યાસ વિના જીવની પ્રવૃત્તિ ન ટળે, એ પ્રત્યક્ષ સમજાય તેવી વાત છે. અભ્યાસ ન કરે તો એની પ્રવૃત્તિ ટળે નહીં. 313 પાન ઉપર પત્રાંક 319માં કૃપાલદેવ જણાવે છે, સૌભાગભાઈ ઉપર લખ્યું છે કે જિંદગી અલ્પ છે અને જંજાળ અનંત છે. સંખ્યા ધન છે અને તૃષ્ણા અનંત છે. ત્યાં સ્વરૂપ સ્મૃતિ સંભવે નહીં. જિંદગી ટૂંકી છે ને જંજાળ લાંબી છે. માટે જંજાળ ટૂંકી કર તો જિંદગી સુખરૂપે લાંબી લાગશે. એ પણ કૃપાલદેવે કહ્યું. તેમ અહીંયા પણ કહે છે જિંદગી અલ્પ છે, જીવન બહુ ટૂંકું છે. ભગવાન ઋષભદેવના આયુષ્યની આગળ આપણું કાંઈ આ 50-100 વર્ષ ગણતરીમાં નથી. 84 લાખ પૂર્વનું ભગવાન ઋષભદેવનું આયુષ્ય, ભરત ચક્રવર્તી વગેરેના 84 લાખ પૂર્વ. એક પૂર્વ કેટલો થાય? તો કે 84 લાખ વર્ષને 84 લાખ સાથે ગુણાકાર કરો. 84 લાખ ઇન્ટુ 84 લાખ ઇઝ ઇક્વલ ટુ એક પૂર્વ. એવા પાછા 84 લાખ પૂર્વ. તેના હિસાબે આપણા 50-100 વર્ષના આયુષ્ય ગણતરીમાં. જિંદગી અલ્પ છે અને જંજાળ તો અનંત છે. એનો કોઈ અંત આવતો જ નથી. આખી જિંદગી સુધી માથાફોડ કર્યા જ કરે છે, ક્યાં પાર આવે? આ પ્રપંચ અથવા કામો સંસારના, એનો કોઈ દિવસ પોતે જ અંત ન લાવે, આપોઆપ કદી ના આવે. એને પછી પ્રવૃત્તિ જ ગમ્યા કરે, મરતા સુધી કર્યા જ કરે. એટલે આત્મહિત ક્યારે કરે? જિંદગી અલ્પ છે ને જંજાલ અનંત છે. સંખ્યા ધન અને તૃષ્ણા અનંત. એક જીવની તૃષ્ણા એટલી છે કે આખા જગતનું બધું મને મળી જાય તો ઠીક, પણ બીજા ભૂખે મરે તો? બીજાનું જે થવું હોય મને બધું મળી જાય તો ઠીક. એવી અંદરની તૃષ્ણા એવી રહે છે. અને આખું જગતનું એકને મળી જાય
તોય કે છે અને તૃષ્ણારૂપી ખાડો એટલો ઊંડો છે કે આખા જગતની બધી મિલકત એ ખાડામાં ખૂણામાં જ પડી હોય છતાં ખાડો ખાલી ન ખાય એમ જ્ઞાની પુરુષો કહે છે. એટલી બધી આકાશનો જેમ અંત નથી તેમાં આ જીવની તૃષ્ણાનો અંત નથી. સંખ્યા તો ધન, આખા દુનિયામાં જે કંઈ પણ આપણને વસ્તુઓ દેખાય અને એક એક જીવની એટલી તૃષ્ણા હોય તો એ ધન કોના ભાગે કેટલું આવે? અર્થાત કોઈ પણ જીવની કદી તૃપ્તિ થાય નહીં. સંખ્યા ધન છે અને તૃષ્ણા અનંત છે, ત્યાં સ્વરૂપ સ્મૃતિ સંભવે નહીં. તૃષ્ણા જ રાખ્યા કરશે એનો કદી સંતોષ આવવાનો નથી અને ત્યાં આત્મસ્મૃતિ એને થવાની નથી. પણ જ્યાં જંજાલ અલ્પ છે, જંજાલ ટૂંકી કરી દીધી અને જિંદગી અપ્રમત્ત છે, પ્રમાદ રહી છે, પુરુષાર્થી છે અને જિંદગી અપ્રમત્ત છે, તેમજ તૃષ્ણા અલ્પ છે, માત્ર જરૂરિયાત પૂરતું જ જોઈએ જેને, અથવા નથી, અથવા કંઈ નથી જોઈતું જેને, આત્મહિત આત્માર્થીને, અને સર્વસિદ્ધિ છે એટલે કે કોઈ બીજો કોઈ વિઘ્ન નથી, તો ત્યાં સ્વરૂપ સ્મૃતિ થવી પૂર્ણ થવી સંભવે છે. આ બધી ઉપાધિ ન હોય, મગજ ખાલી હોય તો એમાં આત્મવિચારણા થઈ શકે. બીજા કામોમાં આપણો ઉપયોગ રોકાયેલો હોય તો આ વિચાર ક્યાં એ ઘર કરે. એટલા માટે આરંભ પરિગ્રહની નિવૃત્તિ ઉપર જ્ઞાની આપેલો ઘણો ભાર, ખૂબ જ ભાર મૂક્યો કે પહેલા તો આરંભ પરિગ્રહથી નિવૃત્ત થા તો કંઈક આ વિચારણા થઈ શકે અને તું આત્મહિત કરી શકે. બાકી ઉપાધિમાં જ પડ્યો રહીશ તો આ આત્મવિચારણા નહીં થાય. એટલે કૃપાલદેવ કે જે સફળ જીવન સફળ બનાવવા માટે જે સાધનોની પ્રાપ્તિ કરવી યોગ્ય છે તે પ્રાપ્ત કરવા નિત્ય પ્રતિ નિવૃત્તિ મેળવવી જોઈએ. નિવૃત્તિના અભ્યાસ વિના જીવની પ્રવૃત્તિ ન ટળે એ પ્રત્યક્ષ સમજાય તેવી વાત છે. ધર્મને રૂપે મિથ્યા વાસનાઓથી જીવને બંધન થયું છે, એ મહાલક્ષ્ય રાખી તેવી મિથ્યા વાસના કેમ ટળે એ માટે વિચાર કરવાનો પરિચય રાખશો. ધર્મને રૂપે મિથ્યા વાસનાઓથી જીવને બંધન થયું છે. કરે છે ધર્મ, પણ અંતરમાં બાંધે છે કર્મ, નામ ધર્મ. અંદરમાં તો વાસના બીજી છે. ધર્મ કરીને પણ જેમ આનંદગંજીએ લખ્યું, તરતમ જોગે રે તરતમ વાસના રે, વાસિત બોધ આધાર, પંથળો નિહાળો રે બીજા જીન તણો રે, અજિત અજિત ગુણ ધામ, પંથળો નિહાળો રે બીજા જીન તણો રે. જેટલી બળવાન મન વચન કાયના યોગ છે તેટલી બળવાન વાસના છે. જેનો ખૂબ તપ કરી શકતો હોય શરીરથી તો તેટલી મનાવ પૂજાઓની વાસના, કોઈને વાકચાતુર્ય હોય, શાસ્ત્ર જ્ઞાન હોય, રંજીત કરતો હોય કેટલાય ને હજારોને, તો તેટલી જ બળવાન પાછી મનાવવા પૂજાવાની વાસના છે. તરતમ યોગ્ય જેટલી તારતમ્યતા મન વચન કાયાના યોગની છે, તરતમ યોગે રે તરતમ વાસના, એટલે એનો બોધ પણ વાસિત થઈ ગયો. વાસના વાળો કૃપાલદેવે અર્થ કર્યા છે એનો બોધ વાસના વાળો થઈ ગયો, એટલે એ ન પોતાનું કલ્યાણ કરી શકે ન બીજાનું. એમ આપણે પણ મિથ્યા ધર્મ વાસનાઓ એટલે ધર્મ કરીને માન મોટાઈ મેળવવાની ઈચ્છા, કે ધર્માત્મા કેવડાવવાની ઈચ્છા, કે આ લોકની કે દેવલોક આદિની ઈચ્છા, આ લોકની સુખની ઈચ્છા, ઇન્દ્રિય સુખની, કે આ મારું ધર્મ કરું તો આ કામ થઈ જાય, પૈસા મળે, એવી બધી ઈચ્છાઓથી ધર્મ કરે. આ બધી મિથ્યા ધર્મ વાસનાઓ છે. એથી જીવને જન્મ મરણથી છૂટવાનું તો ક્યાંય રહ્યું, ઉડતું જન્મરણ વધે છે, બંધન થાય છે. ધર્મને રૂપે મિથ્યા વાસનાઓથી જીવને બંધન થયું છે, એ મહાલક્ષ્ય રાખી. કૃપાલ અંબાલભાઈને લખી મહાલક્ષ્ય રાખજો. કિંચિત માત્ર પણ ધર્મ કરીને કોઈ સંસારી ઈચ્છા રહે નહીં.
એ મહાલક્ષ્ય રાખી તેવી મિથ્યા વાસના કેમ ટળે એ માટે વિચાર કરવાનો પરિચય રાખશો. કે કોઈ ઊંડે ઊંડે આ બધું કરીને અંદરની બીજી ઈચ્છાઓ તો નથી. ધર્મ શા માટે કરું છું? ધર્મ કહે આત્મ સ્વભાવ કો. આત્માનો સ્વભાવ કઈ પ્રગટ થાય છે કે એ તરફ પ્રયાણ છે કે ઉડતો સ્વભાવને વધારે મલિન કરું છું. એટલે એવી મિથ્યા વાસનાઓ કેમ ટળે એ માટે વિચાર કરવાનો પરિચય રાખશો. આ માટે વિચારણા કરજો. બીજા સાથે પણ બેસીને પરિચય કરજો. આ વિચારણા કરજો કે આપણે અંદરમાં આ બધું કરીને શું મેળવવાની ઈચ્છા છે. આ પ્રમાણે આ પત્ર પૂરો થયો. એનું વિવેચન પણ છે તે આપણે હવે વાંચીએ. પત્રાંક 199 વિવેચન. શાસ્ત્ર વાંચવું હોય ત્યારે નિવૃત્તિ અને 5 ઇન્દ્રિયોના વિષયોની નિવૃત્તિ જોઈએ. પરિગ્રહ આદિથી નિવૃત્તિ. શાસ્ત્ર વાંચવું હોય અને 5 ઇન્દ્રિયોના વિષયોથી પણ નિવૃત્તિ જોઈએ. તો એ જ્ઞાની પુરુષના કહેલા શાસ્ત્રોનો ભાવ અંતરમાં સમજાય. નિવૃત્તિની જીવને જરૂર છે. વાંચવાનું ન બને તો મારે બીજા કશા વિચાર કરવા નથી. નાનીએ જે સ્મરણ કરવાનું કહ્યું છે, વિચારવાનું કહ્યું છે તે કરું, એમ નિવૃત્તમાં બેસી વિચાર કરવો. કે વાંચવાનું ન બને તો મારે બીજા કશા વિચાર કરવા નથી. તો શું કરવું? તો કે જ્ઞાનીએ જે સ્મરણ કરવા કહ્યું સ્મરણ કરું, કે પછી વિચારવાનું જે કહ્યું તે સંબંધી વિચારણા કરું, ઔષધ વિચાર ધ્યાન, એમ નિવૃત્તિમાં બેસીને વિચાર કરવો. ઉપાધિમાં પ્રવર્તવું પડતું હોય તો મારે છોડવું છે એમ રાખવું. અંતરમાં એવો ભાવ રાખો કે આ ક્યારે આ ઉપાધિ છૂટે. આ મનુષ્ય ભાવમાં મિથ્યાત્વમાંથી સંકિત થઈ શકે છે, ચારિત્રમો ક્ષય થઈ શકે છે. તેમાં પણ જો આડાવડી ઉપાધિમાં પડે તો ક્યારે પાર આવે? માનવદેવ મળ્યો અહીંયા આ મિથ્યાત્વના દળિયા તોડી નાખીને સંકિત પ્રગટ કરી શકે એમ છે, અને ચારિત્રમો પણ ક્ષીણ કરીને એકાવતારી સુધી જઈ શકે એમ છે. પણ આડાવડી કે જે ઉપાધિમાં જ પડે તો ક્યારે પાર આવે? એ કામ ક્યારે થાય આત્માર્થનું? નાનીની શિખામણ પ્રમાણે વર્તવાનો લક્ષ્ય રાખતો હોય તે જ ખરો શિષ્ય છે. આપણે કૃપાલને અનુયાયી છીએ, અમે તો એમના શિષ્ય છીએ. તો કે ગુરુનું કહેલું માનો છો તમે તો શિષ્ય ખરા. નાનીની શિખામણ પ્રમાણે વર્તવાનો લક્ષ્ય રાખતો હોય તો તે શિષ્ય છે. ભલે નાની પુરુષની બધી આજ્ઞા આપણાથી આરાધાય નહીં, પણ લક્ષ્ય તો એ જ હોય કે કરવાનું તો એ જ છે, એ જ કરવું છે. કૃપાલે કે એમ જ કરવું છે. યથાશક્તિ થાય એટલું કરે, નહીં તો બાકીનો ભાવ રાખે. બીજા ભાવ નકામા ગયા એવા મનુષ્ય ભાવ નકામો ન જાય એ લક્ષ્ય રાખ. ફરી આવો જોગ મળવો દુર્લભ છે. બીજા આપણા ભવ તો અનંતા પૂર્વે નકામા ગયા, હવે આ બી કઈ નકામો નહીં ચાલ્યો જાય. અનંતા ભાવ ગયા તો આ નહીં જાય, આ પણ જીત શકે. જો જાગૃતિ ન રાખે, આત્માર્થનું લક્ષ્ય ન રાખે તો આ ભોગ જાય. ફરી આવો જોગ મળવો દુર્લભ છે. મનુષ્ય ભાવ, શ્રાવક કુલ, સત્શાસ્ત્રનો જોગ તે ફરી મળવા દુર્લભ છે. નિવૃત્તિમાં આનંદ આવે એ વગર ગમે નહીં તો પછી વખત કાઢે. પહેલા તો પ્રવૃત્તિ કરતા નિવૃત્તિ ગમે એ અભ્યાસ કરવો પડે. નિવૃત્તિમાં આનંદ આવે, પ્રવૃત્તિ ગમે નહીં, નિવૃત્તિ વગર પણ ગમે નહીં તો પછી કે છે વખત કાઢે. નિવૃત્તિનો અભ્યાસ ન કરે તો પ્રવૃત્તિ ન મટે. પ્રભુશ્રીજી કહેતા કે સાધુપણું તો આવશે ત્યારે, પણ 2-3 મહિના સત્સંગ કરશે તેટલો તો કામ આવશે. સાધુપણું થશે ત્યારે બધી આ નિવૃત્તિ થશે ને ત્યારે કરીશું, એ તો મળતાય નહીં આવે. અને માનવ દેહ તો જતો રહેશે.
એટલે પ્રભુશ્રીજી બ્રહ્મચારીજી કહે, પ્રભુશ્રી કહેતા કે સાધુપણું તો આવશે ત્યારે, પણ 2-3 મહિના સત્સંગ કરશે તેટલો તો કામ આવશે, એટલો તો લાભ થશે. જેટલી નિવૃત્તિ મળી તેટલી. સંપૂર્ણ ત્યાગ નહીં થઈ શકે તો જેટલે આમાંથી સમય આપણે કાઢી શકીએ તેટલો તો ઉપયોગ કરીએ. બીજું બધું છોડી સત્સંગને સાધે તો એટલું તો સાધકપણું કહેવાય ને. બધું છોડીને 2-3 મહિના પણ સત્સંગ કરે તો એટલું તો સાધકપણું કહેવાય ને. નિવૃત્તિ જીવને ગમતી નથી. ઘણા એમ કહે છે કે આખો દિવસ આ શું ભક્તિ કરે છે, નિવૃત્તિ ગમતી નથી. અને એટલે કે અહીંયા આવા લોકો આવે જે ખૂબ પ્રવૃત્તિમાં રહેલા હોય, એટલે આ બધાને નિવૃત્તિ જોઈને એમ કહે કે આખો દિવસ આ શું ભક્તિ, આખો દિવસ ભક્તિ કેમ થાય, એમ એને એમ લાગે. નિવૃત્તિ જીવને ગમતી નથી. ઘણા એમ કહે છે કે આખો દિવસ આ શું ભક્તિ કરે છે. મિથ્યા વાસના છોડવાની પહેલા જરૂર છે. ધર્મના નામે મિથ્યા વાસનાઓ અંદરમાં હોય, ઈચ્છાઓ, તે છોડવાની પહેલા જરૂર છે. જાત્રાએ જાય ત્યારે બાધા રાખે, ધન વગેરે મળો એમ ઈચ્છે છે. જાત્રાએ જાય ત્યારે કહે છે કે મને ધન મળો, પૈસા મળો, પુત્ર મળો, આ મારું દુઃખ દૂર થાવ, આ મારું વિઘ્ન આવ્યું મટી જાઓ, એના માટે ધર્મ કરે છે. સંખે સર્જી જાય. દર પૂનમે કે છે મુંબઈથી સ્પેશિયલ ટ્રેન જાય. શું આશા રાખીને જતા હશે? સંસારની. અથવા નાકોડા ભૈરવને માને, કે માણી ભદ્રને માને, કે ઘંટાકણ મહાવીરને માને. આ બધી કામનાઓથી માને છે. અને પાછું કે અમે તો ધર્મ કરીએ છીએ. મિથ્યા વાસના ધર્મને નામે છોડવાની પહેલા જરૂર છે. જાત્રાએ જાય ત્યારે બાધા રાખે, ધન વગેરે મળો એમ ઈચ્છે છે, પણ મોક્ષ મળે માટે ધર્મ કરું એમ વિચારીને ધર્મ કરનારા તો થોડાક જ હોય છે. મારે જન્મ મરણથી મુક્ત થવા માત્ર મોક્ષ અભિલાષથી ધર્મ કરનારા તો વિરલા જ છે, બહુ થોડા છે. આ સાચા આત્મજ્ઞાની પુરુષો જ એવું આત્માર્થનું લક્ષ્ય કરાવે, બીજા કુગુરો નહીં કરાવે. એ તો પોષે ઉડતી ઈચ્છાને. સૌભાગભાઈએ કેટલી ઈચ્છા કરી કૃપાલદેવ પ્રત્યે, એક પણ ઈચ્છાને પોષણ ના આપ્યું. હા, ત્યાં તમે કે આવી ભાવના, ત્યાં સુધી વિટંબના જ છે. તમારે તો માત્ર આત્માર્થો જ લક્ષ્ય રાખો. અમે ચાહીને આ ઉપાધિ મોકલી છે એમ માનો, પણ ક્ષમતા ભાવ રાખો. આવી કોઈ ઈચ્છા રાખો નહીં કે બધા પશુ પક્ષીઓની પેટ પૂરતું મળી રહે છે તો તમારા કુટુંબને નહીં મળે. શું કામ આવી ચિંતા કરો છો? પછી એકદમ એ ભાવ એમના અંદર દ્રઢ થાય છે અને પછી સૌભાગમય કહે કે હવે તો માંગી ખાઈને પણ ગુજરાન ચલાવીશું, પણ આ દુઃખ આગળ કે ખેદ ન પામીશ, કંઈ ગમે ત્યાં ક્ષમતા ભાવે સહન કરીશ. આવા વચનને મારા નમસ્કાર છે કૃપાલદેવ. બધા ધન વગેરે મળો એમ ઈચ્છે છે, મોક્ષ મળે માટે ધર્મ કરું એમ વિચારીને ધર્મ કરનારા તો થોડાક જ હોય છે. સાધુપણાથી દેવલોક મળશે એવી ઈચ્છાથી તો ઘણા ધર્મ કરે છે. સાધુપણાથી દેવલોક મળશે. બ્રહ્મચારીજીનો જ પ્રસંગ છે. જ્યારે આહોર આવેલા ત્યાં તીર્થંકર સુરી કરીને હતા આચાર્ય. બ્રહ્મચારીજી તો એમને ત્યાં નહીં ગયા. એ કે આ આવ્યા છે, આશ્રમથી આવ્યા છે, એમના ગુરુ છે એમ કરીને એ પોતે આવે છે મળવા આપણા આશ્રમમાં. ત્યાં આવીને બ્રહ્મચારીજીને પૂછે છે, એ પ્રસંગ છે બોધામૃત ભાગ 1માં. પૂછે છે કે આપકા ક્યા ધ્યેય है? ब्रह्मचारी ने पूछा आपका ध्येय क्या है? तो कहा हमारा ध्येय मोक्ष है.
कि मोक्ष तो इस काल में नहीं है। ये आचार्य भगवान शू कहे मोक्ष तो इस काल में नहीं है। त्यारे ब्रह्मचारी पूछ्યું तो आपने दीक्षा किस लिए लिए? मोक्ष तो नहीं है, तो दीक्षा શા માટે લીધી તમે? ત્યારે શું કહે तीर्थंकर सूरी के देवलोक जाने के लिए। આ દીક્ષા દેવલોક જવા માટે લીધી છે। હવે એ લક્ષણથી કહેવાય છે આચાર્ય। એટલે અહીંયા કે છે સાધુપણાથી દેવલોક મળશે એવી ઈચ્છાથી તો ઘણા ધર્મ કરે છે। બગલો હોય છે તે પાણીમાં એક પગ ઊંચો રાખીને ઉભો રહે છે, માછલું આવે કે તરત પકડે। એમ જીવો ધર્મને નામે મિથ્યા વાસનાઓ પોષે છે। માછલું આવે કે તરત પકડે એટલે અંદર કેવી વાસનાઓ છે। બગલો હોય છે તે ઉપરથી તો એવો શાંત બેઠેલો હોય, જાણે કે મહાત્મા હોય। એટલે પાણીમાં એક પગ ઊંચું રાખીને ઉભો રહે, પણ માછલું આવે કે તરત પકડે। એમ આ જીવો ધર્મને નામે આવી મિથ્યા વાસનાઓ પોષે અને ઉપરથી કહેવડાવે શું? ધર્માત્મા। તો આ કંઈ છૂટવાનો માર્ગ નથી। અનંતકાળથી આ દીક્ષાઓ ફોગટ ગઈ આપણી આવી જ આવા ધંધા કર્યા। ઉપર મહાત્મા બનીને રહ્યા અને અંતરમાં ભાવ વાસના બીજી છે। છેલ્લે અહીંયા ગાથા કહે છે મરણના મુખ આગલે અશરણયા સૌ લોક કાંચેતી લે ના ચતુર મુકવી પડશે પોક। મરણના મુખ આગળે અશરણયા સૌ લોક કાંચેતી લે ના ચતુર મુકવી પડશે પોક। જ્યારે મરણ આવશે એના આગળ અશરણ આ સૌ લોક, બધા જ લોકમાં રહેલા ભલે ઇન્દ્ર ચંદ્ર નાગેન્દ્ર કોઈ પણ પોતાનું આયુષ્ય પૂરી થયા વધારી ન શકે ને જવું જ પડે। અશરણ આ સૌ લોક મરણના મુખ આગલે કાં ચેતી લે ના ચતુર। હે ચતુર પુરુષ હોશિયાર જો તું હોય તો ચેતી લે, અવસર આવ્યો છે, નહીં તો મૂકવી પડશે પોક। પસ્તાવો જ થશે કે ખાલી હાથે ગયો, આવો અવસર મને મળી આવ્યો, કંઈ આત્મિત ન કર્યું, પછી મરણ વખતે પસ્તાય શું વળે? પહેલા કર્યું તો કર્યું કામ, આયુષ્ય પૂરું થયે પછી ચિંતા વિકલ્પ ગમે એટલા કરે પણ કંઈ કર્મ દયા ન ખાય, એટલે પહેલાથી જ કરી લે। કાં ચેતી લે ના ચતુર મૂકવી પડશે પોક। કર્મ બાંધીએ તે વખતે જ આપણે વિચારવાનું છે, પછી એના ઉદય આવ્યા પછી કાંઈ વળે નહીં। બંધ સમય ચિત્ત ચેતીએ રે ઉદયે શોક સંતાપ સલુણે। બંધ સમય ચિત્ત ચેતીએ રે ઉદયે શો સંતાપ સલુણે। કર્મ બંધન કરતી વખતે જ ચેતો, ઉદય આવ્યા પછી આપણા હાથમાં કંઈ રહેશે નહીં। તેમ જ્ઞાની પુરુષો કહે છે હજુ મરણ આવ્યું નથી, જરા ન પીડે જ્યાં સુધી વ્યાધિ વધી ના જાય, મંદ પડે ના ઇન્દ્રિયો ત્યાં સુધી ધર્મ સદા। વ્યાધિ પીડા આવે છે ત્યારે ઉપયોગ આપણો ત્યાં જ ચોંટી રહે છે, ત્યારે સ્થિરતા નથી રહેતી। પણ જ્યારે સ્થિરતા છે તેટલામાં કંઈ કામ કાઢી લો। વારંવાર આ અનંતી દયાથી જ્ઞાની પુરુષો પોકાર કરીને આપણને કહે છે, બાકી એ તો એમનું કરીને બેઠા, આપણે નહીં કરીએ તો એમને શું ફરક પડે? પણ અનંતી દયા છે, કોઈ રીતે આ જીવો ક્યાં જઈને પડશે। એટલે વારંવાર પ્રભુશ્રી કે આત્મભાવ કરી લો, આત્મભાવના ભાવતા જીવ રહે કેવળ નામ। દેહ ભાવ મૂકી દો, દેહ જ મારો નહીં તો બીજું મારું ક્યાંથી હોઈ શકે? એવી માત્ર ભાવના તો ભાવો જ્ઞાની કે, કેમ કે ભાવના ભાવતા ભાવતા એ પરિણમી જશે કોઈ વાર એ ભાવ એના અંદર, અને એનું કામ થઈ જશે। આ પ્રમાણે આ 199મો પત્ર પૂરો થયો। આગળનો
પત્રાંક 200 વચનાવલી આવતીકાલે લઈશું.